ચલો પહેલાં તો પ્રશ્ન એવું પૂછે છે કે ટેક્સ રેવન્યુ કેન્દ્ર સરકારનું જે ટેક્સ રેવન્યુ જે છે એમાં લાર્જેસ્ટ સોર્સ સૌથી મોટો સોર્સ કયો છે 1995માં પૂછાયેલો હતો. આપણે અત્યારના સંદર્ભમાં જોઈશું. યુનિયન એક્સાઇઝ ડ્યુટી અને કોર્પોરેટ ટેક્સ કે કસ્ટમ ડ્યુટી અને કોર્પોરેટ ટેક્સ, યુનિયન એક્સાઇઝ ડ્યુટી અને કસ્ટમ ડ્યુટી અને ઇન્કમ ટેક્સ. શું જવાબ છે એ આપણે જાણીએ. આપણે એમને હવામાં કાલ્પનિક જવાબ નહીં આપીએ. આપણે પહેલાં જોઈએ કે યુનિયન એક્સાઇઝ ડ્યુટી કેટલી છે. યુનિયન એક્સાઇઝ ડ્યુટી કેટલી છે આવકની અંદર કેટલી છે ખ્યાલ છે તમને? યસ, યુનિયન એક્સાઇઝ ડ્યુટી કેટલી છે? યુનિયન એક્સાઇઝ ડ્યુટી 5% અને કસ્ટમ કેટલું છે? તો કે કસ્ટમ 4%. કસ્ટમ 4%. બરાબર. આપણે ખાલી પહેલાંની વાત કરીએ. યુનિયન એક્સાઇઝ ડ્યુટી અને કોર્પોરેટ ટેક્સ. અને કોર્પોરેટ ટેક્સ કેટલો છે ખ્યાલ છે? તો કે કોર્પોરેટ ટેક્સ જે છે એ છે 17%. 17%. તો પહેલાંનો આપણે સરવાળો કરીએ એ કેટલો થશે? એક્સાઇઝ ડ્યુટી કેટલી છે? એક્સાઇઝ ડ્યુટી અને કોર્પોરેટ ટેક્સ 17%. તો 17 ને 5 કેટલા થાય? 22%. બરાબર. તો પહેલાંનો જવાબ આવશે 22. હવે કસ્ટમ ડ્યુટી અને કોર્પોરેટ ટેક્સ. કસ્ટમ ડ્યુટી કેટલી છે? 4%. અને કોર્પોરેટ કેટલો છે? 17%. તો 17 ને 3 20 અને 1 21. બરાબર. હવે જો બી જવાબ તો આવશે જ નહીં. બી જવાબ તો આવશે જ નહીં. તો બી ઉપર ડાયરેક્ટ ચોકડી મારી દેવાની. બરાબર. બીજી વસ્તુ, કસ્ટમ ડ્યુટી 4% છે તો એને પણ તમે આપણી ટ્રીકથી યાદ રાખી શકો છો. કઈ ટ્રીક? તો કે કસ્ટમમાં પણ જો 4 આંકડા છે, કસ્ટમમાં પણ 4 આંકડા છે અને કસ્ટમ ડ્યુટી 4. બરાબર. યુનિયન એક્સાઇઝ ડ્યુટી. એક્સાઇઝ ડ્યુટી કેટલી છે? 5%. કસ્ટમ ડ્યુટી કેટલી છે? 4%. 9%. તો એ પણ જવાબ આવશે નહીં. કસ્ટમ ડ્યુટી અને ઇન્કમ ટેક્સ. કસ્ટમ ડ્યુટી કેટલી છે? તો કે 4%. અને ઇન્કમ ટેક્સ કેટલો છે? તો કે ઇન્કમ ટેક્સ જે છે ઇન્કમ ટેક્સ એ 19% છે. બરાબર. ઇન્કમ ટેક્સ 19%. તો 19 અને 4, 19 ને 4 કેટલા થાય? 23%. તો જવાબ શું આવશે? ડી જવાબ આવશે. બરાબર. કસ્ટમ ડ્યુટી એન્ડ ઇન્કમ ટેક્સ. બરાબર. એ જવાબ આવી શકતો હતો પણ એ 1 પોઈન્ટથી રહી ગયો. 1 પોઈન્ટથી રહી ગયો. પણ આમાં એવું ચાલે નહીં. જ્યારે જો આમાં જવાબ શું આપેલો છે? આમાં જવાબ સી આપેલો છે. 1995માં જ્યારે પૂછ્યો ત્યારે એ જવાબ સાચો હતો. અત્યારે ડી જવાબ સાચો છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો આવા થોડા ઘણા ટૂંકમાં આવા પ્રશ્ન પૂછાય છે. એ ખબર પડી તમને? તો આવા પ્રશ્ન આપણે કઈ રીતે સોલ્વ કરી શકીએ? આપણને અમુકના જે કોન્ટ્રીબ્યુશન ખબર હોય તો આપણે સોલ્વ કરી શકીએ. બરાબર. ઇનડાયરેક્ટ ટેક્સ જે છે ભારતની અંદર, ઇનડાયરેક્ટ ટેક્સ એને રિગ્રેસિવ ટેક્સ મિકેનિઝમ શા માટે કહે છે? ઇનડાયરેક્ટ ટેક્સને રિગ્રેસિવ ટેક્સ મિકેનિઝમ શા માટે કહે છે? તો કે પહેલું કારણ કે ડાયરેક્ટ ટેક્સ કરતાં ઊંચા હોય છે. ડાયરેક્ટ ટેક્સ કરતાં એનો ચાર્જ ઊંચો હોય છે. ધે આર હાયર, ધે ચાર્જ હાયર રેટ ધેન ડાયરેક્ટ ટેક્સ. ડાયરેક્ટ ટેક્સ કરતાં એનો ટેક્સ ઊંચો હોય છે. પહેલું વાર. બીજું, ધે આર ચાર્જ ધ સેમ રેટ ફોર ઓલ ઇન્કમ ગ્રુપ્સ. દરેક આવકના સમૂહ માટે એને એક સમાન રેટથી ચાર્જ કરવામાં આવે છે. એક સમાન રેટથી ચાર્જ કરવામાં આવે છે. અને ત્રીજું કે તે દરેક ઇન્કમ ગ્રુપ, દરેક આવકના સમૂહ માટે એક સમાન રેટથી ચાર્જ કરવામાં આવતો નથી. શું જવાબ આવશે કહી શકશો? બરાબર. આનો જવાબ જે છે એ બી આવશે. રિગ્રેસિવ ટેક્સની વાત કરે છે. તમે જે કીધું એ પ્રોગ્રેસિવનું કીધું. રિગ્રેસિવ ટેક્સ એટલે કયો મેં તમને કીધું? તો કે ઇનડાયરેક્ટ ટેક્સ. રિગ્રેસિવ ટેક્સ એટલે ઇનડાયરેક્ટ ટેક્સ. એટલે કે જીએસટી બધા ઉપર એક સમાન લાગે છે. અમીર હોય કે ગરીબ હોય કોઈ ફેર નથી પડતો. 0%, 5%, 12%, 18% અને 28%. આટલો જ લાગે. બરાબર. જેમ કે સિમેન્ટ છે, સિમેન્ટ ઉપર 18% લાગે, 18% જીએસટી લાગે છે. તો એ અમીર વ્યક્તિ સિમેન્ટ ખરીદે, ગરીબ વ્યક્તિ સિમેન્ટ ખરીદે, ગમે એ ખરીદે, 18% જ લાગવાનો છે. બરાબર. તો તે ચાર્જ સેમ રેટ ફોર ઓલ ઇન્કમ ગ્રુપ. દરેક આવકના સમૂહો માટે એ એક સમાન રીતે જ લાગશે. એમાં કોઈ વધઘટ હશે નહીં. મેં તમને કીવર્ડ યાદ રાખવાનું કીધા એ તમે યાદ નથી રાખ્યા. ફરીથી કહું છું કયા કીવર્ડ? રિગ્રેસિવ ટેક્સ આવે ગમે ત્યારે એટલે તમારે કીવર્ડ યાદ કરવાનો ઇનડાયરેક્ટ ટેક્સ. એટલે તમારે કીવર્ડ યાદ રાખવાનો જીએસટી. રિગ્રેસિવ ગમે ત્યારે આવે એટલે ઇનડાયરેક્ટ ટેક્સ અને જીએસટી. જ્યારે પ્રોગ્રેસિવ ટેક્સ આવે તો તમારા મગજની અંદર શું યાદ રાખવાનું? ડાયરેક્ટ ટેક્સ, ડીટી. ડાયરેક્ટ ટેક્સ અને ઇન્કમ ટેક્સ અને કોર્પોરેટ ટેક્સ. ખ્યાલ આવ્યો કે નહીં? તો નીચે વિધાન આપેલા છે. તો કે
ઇન્કમ ટેક્સના બાબતમાં ઇન્કમ ટેક્સને જો લેવી લાદવાનો હોય, ઇન્કમ ટેક્સ કલેક્ટ ઉઘરાવવાનો હોય અને ઇન્કમ ટેક્સ ડિસ્ટ્રીબ્યુટ વહેંચણી કરવાની હોય તો આ બાબતે સાચું કહી છે. ઇન્કમ ટેક્સ બાબતે 3 લેવી લાદવો, કલેક્ટ ઉઘરાવવો, ડિસ્ટ્રીબ્યુટ વહેંચણી કરવી એની બાબતે કઈ વિધાન સાચું છે? તો કે કેન્દ્ર સરકાર જે છે યુનિયન એ આ ત્રણેય કામ કરે છે. પ્રોસીડ્સ લેવી, કલેક્ટ અને ડિસ્ટ્રીબ્યુટ કરવાનું કામ કરે છે અને પછી એને જે છે એ રાજ્ય અને કેન્દ્ર આ બંનેની વચ્ચે વહેંચવાનું કામ કરે છે. પહેલું વિધાન એવું કહે છે. બીજું એવું કહે છે કે આ બધું જ કામ એટલે કે લેવી, કલેક્ટ અને ડિસ્ટ્રીબ્યુટ ઇન્કમ ટેક્સનું એ બધું કામ કેન્દ્ર સરકાર જ કરે છે અને એ બધા પૈસા કેન્દ્ર સરકાર પોતાની પાસે જ રાખે છે. બધા પૈસા કેન્દ્ર સરકાર પોતાની પાસે જ રાખે છે. ત્રીજું એવું કહે છે કે કેન્દ્ર સરકાર જ આ બધું કામ કરે છે બટ ઓલ પ્રોસીડ્સ આર ડિસ્ટ્રીબ્યુટેડ અમોંગ સ્ટેટ્સ, કે કેન્દ્ર સરકાર આ કામ કરે છે અને બધા જ પૈસા જે છે બધા જ પૈસા એ કેન્દ્રની વચ્ચે બધા જ રાજ્યોની વચ્ચે જે છે વહેંચી દેવામાં આવે છે. અને ત્રીજું એવું કહે છે કે માત્ર અને માત્ર ઇન્કમ ટેક્સ ઉપર જે સરચાર્જ લાગે ને સરચાર્જ એ જ કેન્દ્ર અને રાજ્યની વચ્ચે વહેંચવામાં આવે છે. જો આ ટૉપિક હજી આપણે ડિટેલમાં નથી ચલાવ્યો અથવા આ ટૉપિક મેં તમને કીધોય નથી, પરંતુ અત્યાર સુધીનું આપણું જે એક્ઝિસ્ટિંગ નોલેજ છે અત્યાર સુધી આપણે જેટલું સમજ્યા એના આધારે તમે વિચારીને કહો અને કોમન સેન્સનો ઉપયોગ કરીને કહો તો જવાબ શું આવી શકે? રાઈટ. તો જવાબ શું આવશે? જવાબ માત્ર અને માત્ર પહેલો જવાબ આવશે, કારણ કે કેન્દ્ર જે છે એ લેવી કરે છે, કલેક્ટ કરે છે અને ડિસ્ટ્રીબ્યુટ કરે છે ઇન્કમ ટેક્સનું. કોની વચ્ચે? તો કે થોડોક હિસ્સો પોતાની પાસે રાખે અને થોડોક હિસ્સો જે છે એ બધા રાજ્યની વચ્ચે વહેંચે. સી જવાબ નહીં આવે. કેમ? કારણ કે એ ખાલી રાજ્યની વચ્ચે જ વહેંચવાની વાત કરે છે, ખાલી રાજ્યની વચ્ચે નથી વહેંચતા. કેન્દ્ર થોડો ઘણો હિસ્સો પોતાની પાસે પણ રાખે છે. બી જવાબ નહીં આવે. બી જવાબ નહીં આવે. કેમ? કારણ કે બધો હિસ્સો પોતાની પાસે રાખી લેતા નથી. અને ડી પણ નહીં આવે, કારણ કે ખાલી સરચાર્જ ડિસ્ટ્રીબ્યુટ નથી કરતા, બધો ટેક્સ જે છે એને પણ ડિસ્ટ્રીબ્યુટ કરે છે. ખ્યાલ આવ્યો કે નહીં? ભારતમાં ઇન્કમ ટેક્સની બાબતે કયું વિધાન સાચું છે? પહેલું, તે એક પ્રોગ્રેસિવ ટેક્સ છે. સાચું પડશે કે ખોટું પડશે? પ્રોગ્રેસિવ ટેક્સ છે, બરાબર. તો બિલકુલ સાચું છે. આ જ બાબત તો જીએસટીની બાબતે આપેલી હોત તો શું આવે? જીએસટી આપેલું હોત તો એ રિગ્રેસિવ ટેક્સ આવે, બરાબર. તો એ રિગ્રેસિવ ટેક્સ આવે. હા, ચલો. બીજું છે કે ઇટ ઇઝ એ ડાયરેક્ટ ટેક્સ. તો આ ડાયરેક્ટ ટેક્સ છે ઇન્કમ ટેક્સ, તો એ ડાયરેક્ટ ટેક્સ છે. તો એની બાજુમાં પણ સાચું કરી દેવાનું. એ સાચું તો તરત સાચું કરી દેવાનું. ઇટ ઇઝ કલેક્ટેડ બાય સ્ટેટ ગવર્મેન્ટ. ઇન્કમ ટેક્સ રાજ્ય સરકાર દ્વારા ઉઘરાવવામાં આવે છે. કલેક્ટ એના રાજ્ય સરકાર દ્વારા કલેક્ટ કરવામાં આવે છે. સાચી વાત કે ખોટી વાત? ખોટી વાત છે. કારણ કે આપણે પહેલાં ઉપરના વિધાનમાં તો જોયું કે ઇન્કમ ટેક્સ છે ઇન્કમ ટેક્સ એ કેન્દ્ર સરકાર દ્વારા ઉઘરાવવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા. અને બીજી વાત કરીએ મોસ્ટ એમપી, કાંઈ ખબર ન પડે તો તમને ખ્યાલ હશે કે ભારતીય આયકર વિભાગ એવું કહેવામાં આવે છે. ખબર છે? ભારતીય આયકર વિભાગ, બરાબર. તો એ ભારતની વાત છે ને, રાજ્યની ક્યાં વાત છે? આપણે ગમે ત્યારે ઇન્કમ ટેક્સ ભરવાનું હોય, આ 31 માર્ચ કે 31 જુલાઈ પહેલાં 30 જુલાઈ એની પહેલાં જે છે એ ટેક્સ ભરવાનું હોય છે. તો ટેક્સ અત્યારે તો બધું સરળ થઈ ગયું છે. કઈ રીતે ભરે છે? તો કે ઇન્કમ ટેક્સની વેબસાઇટ જ છે, આઈટી રિટર્ન ફાઇલ કરવા માટેની વેબસાઇટ છે. તો એ વેબસાઇટ ગુજરાતની થોડી છે, પંજાબની થોડી છે, રાજસ્થાનની થોડી છે, એ તો કેન્દ્ર સરકારની છે. તો ઇન્કમ ટેક્સ કલેક્ટ કરવાનું, ઉઘરાવવા માટેનું કામ જે છે એ કોણ કરે છે? કેન્દ્ર સરકાર, નહીં કે રાજ્ય સરકાર, બરાબર. ઇટ ઇઝ અ પ્રપોર્શનલ ટેક્સ. તો એ પ્રપોર્શનલ ટેક્સ નથી. પ્રપોર્શનલ ટેક્સનો મતલબ શું થાય? એટલે કે પ્રપોઝન, જે ભાગીદારી, જે એક રીતે આપણે નાના હતા ત્યારે 8મા 9મા ધોરણની અંદર જે આવતું હતું 2:3, એટલે કે એ 2:3ના પ્રપોર્શનમાં લાગશે, 4:5ના પ્રપોર્શનમાં લાગશે. તો કે ના, એવું કોઈ પ્રપોઝન આની અંદર લેવામાં આવતું નથી. એના તો અલગ અલગ ટેક્સ રેટ સ્લેબ નક્કી કરી નાખેલા છે, એના આધારે આવશે, બરાબર. તો જવાબ શું આવશે? 1 અને 2 જવાબ આવશે, બરાબર. હવે માની લો કે આ જ વસ્તુ જીએસટી માટે પૂછેલી હોત તો પહેલું વિધાન સાચું પડે, તો પહેલું ખોટું પડે, તેની બદલે રિગ્રેસિવ ટેક્સ આવે. બીજું સાચું પડે, બીજું પણ ખોટું પડે, ઇનડાયરેક્ટ ટેક્સ આવે. ત્રીજું સાચું પડે, બંને આવશે, બરાબર. યસ, રાઈટ. નીચે અમુક ટેક્સ આપેલા છે, તો આમાંથી કયો ટેક્સ જે છે એની ઉપર માત્ર અને માત્ર કેન્દ્ર સરકારનો જ હક છે, જેની ઉપર સંપૂર્ણ ટકા 100% જે છે એ કેન્દ્ર સરકારનો જ હક છે? તો કે ગિફ્ટ ટેક્સ, હોલ્ડિંગ ટેક્સ, સેલ્સ ટેક્સ, ઇન્કમ ટેક્સ, કસ્ટમ ડ્યુટી, કોર્પોરેશન ટેક્સ, વેલ્થ ટેક્સ અને લેન્ડ રેવન્યુ. આપણે આ ચલાવેલું નથી, બરાબર. પણ તમે પહેલાં અંદાજ મારીને કહી શકો, અથવા આપણું જે એક્ઝિસ્ટિંગ નોલેજ છે એના આધારે તમે એલિમિનેટ કરી શકો કયું. એટલે બી તો આવશે જ નહીં.
બી તો આવશે જ નહીં ને, કારણ કે ઇન્કમ ટેક્સ તો આપણે રાજ્ય સાથે શેર તો કરે છે. ઇન્કમ ટેક્સ જે છે ઇન્કમ ટેક્સ એ રાજ્ય સાથે, તો આ તો શું કહે છે કે બિલોંગ્સ ટુ યુનિયન ગવર્મેન્ટ ઓનલી. કેન્દ્ર સરકારનો જ ફાળો છે, કેન્દ્ર સરકાર જ બધો 100% પૈસા, બધા પૈસા કેન્દ્ર સરકાર જ રાખશે. તો ઇન્કમ ટેક્સના તો પૈસા રાજ્યને આપવા પડે છે, તો બી જવાબ આવશે નહીં. બરાબર. પછી શું હોઈ શકે? તો કસ્ટમ ડ્યુટી અને કોર્પોરેશન ટેક્સ જે છે, કોર્પોરેશન ટેક્સ એના પૈસા પણ કેન્દ્ર જે છે રાજ્ય સાથે શેર તો કરે છે. કસ્ટમ ડ્યુટી અને કોર્પોરેશન ટેક્સ જે છે એના પણ પૈસા શેર તો કરે છે. આપણે ફાઇનાન્સ કમિશન, નાણાં પંચ શું કરે છે? નાણાં પંચ જેટલા પણ ટેક્સ રેવન્યુ જે છે, ટેક્સ રિસીટ, ટેક્સ રેવન્યુ એ બધાની વહેંચણી કરે છે. બરાબર. તો સી જવાબ પણ નહીં આવી શકે. તો બે તો આપણે એક મિનિટ વેઇટ. હવે જો આનો જવાબ જે છે ને એ કસ્ટમ ડ્યુટી અને કોર્પોરેટ ટેક્સ આવશે. કસ્ટમ ડ્યુટી એન્ડ કોર્પોરેટ ટેક્સ આવશે. કેમ? કારણ કે તમે વિચારો, કસ્ટમ ડ્યુટી જે છે એ તો ઇમ્પોર્ટ એક્સપોર્ટ ઉપર લાગે છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટ. અને ઇમ્પોર્ટ એક્સપોર્ટ જે છે એ તો કેન્દ્ર યાદીનો વિષય છે, કેન્દ્રની અંદર. બરાબર. અથવા તો આ એટલું તમે યાદ રાખી લો કે કસ્ટમ ડ્યુટી અને કોર્પોરેશન ટેક્સ એ બંને જે છે એ આપણી 7મી અનુસૂચિ જે છે, 7મી અનુસૂચિ એમાં યુનિયન લિસ્ટની અંદર આવે છે. યુનિયન લિસ્ટની અંદર આવે છે. કસ્ટમ ડ્યુટી અને કોર્પોરેટ ટેક્સ એ બંને જે છે એ કેન્દ્રની અંતર્ગત આવે છે. જો custom duty and corporation tax are levied and collected by union government, but their net proceeds with other central taxes and duties distributed between union and state. એટલે કે આ બંને, આનો જવાબ જે છે ને એ આવશે ગિફ્ટ ટેક્સ એન્ડ હોલ્ડિંગ ટેક્સ. આમાં જવાબ જે છે એ ખોટો આપેલો છે. બરાબર. આમાં જવાબ ખોટો આપેલો છે. કસ્ટમ ડ્યુટી અને કોર્પોરેશન ટેક્સની અંદર હમણાં મેં તમને શું કીધું કે ફાઇનાન્સ કમિશન, નાણાં પંચ જે છે એ એની વહેંચણી કરે છે. બરાબર. લેન્ડ રેવન્યુની વાત કરીએ તો જમીન મહેસૂલ, તો જમીન મહેસૂલ જે છે, જમીન મહેસૂલ તો એની પણ વહેંચણી કરવામાં આવે છે. અને જમીન મહેસૂલ ઉઘરાવે છે કોણ? તો જમીન મહેસૂલ કલેક્ટ કરવાનું કામ રાજ્ય સરકાર કરે છે. બરાબર. લેન્ડ રેવન્યુ ઉઘરાવે કોણ? રાજ્ય સરકાર. કારણ કે કેન્દ્ર ઘરે ન આવી શકે. આપણે જે ગ્રામ્ય લેવલે તમે જોયેલું હશે કે લોકો જે વિઘોટી ભરવા આવતા હોય, વિઘોટી ભરવા, તો એને લેન્ડ રેવન્યુ કહેવાય જમીન ઉપર. બરાબર. એ લેન્ડ રેવન્યુ છે. ગિફ્ટ ટેક્સ અને હોલ્ડિંગ ટેક્સ આવશે. જો કે વેલ્થ ટેક્સ છે ને, વેલ્થ ટેક્સ ઉપર એ તે 100% યુનિયન ગવર્મેન્ટનો જ યોગદાન, એનો જ ફાળો હોય છે. અને ગિફ્ટ ટેક્સમાં પણ એનો જ હોય છે. ચલો, આમાં જવાબની અંદર કન્ફ્યુઝન છે. આડો અવડો જવાબ આપેલો છે. આમે પ્રશ્ન 2000 માર્કમાં પૂછેલો છે. પણ અત્યારે આપણે શું યાદ રાખવાનું છે? અત્યારે હું તમને કહું ને એટલું યાદ રાખવાનું. ઇન્કમ ટેક્સ કેન્દ્ર અને રાજ્ય બંનેની વચ્ચે એની વહેંચણી થાય. ઇન્કમ ટેક્સ ઉઘરાવે કોણ? કલેક્ટ કોણ કરે? લેવી કોણ કરે? તો કે કેન્દ્ર સરકાર. અને બંનેની વચ્ચે વહેંચણી થાય. કસ્ટમ ડ્યુટી અને કોર્પોરેશન ટેક્સ એની અંદર પણ સેમ જ વસ્તુ છે કે એની પણ શું થશે? વહેંચણી થશે. પણ ઉઘરાવશે કોણ? તો કે કેન્દ્ર સરકાર. ખ્યાલ આવ્યો? પહેલાં સમજીએ કે કેપિટલ ગેઇન ટેક્સ એટલે શું? કેપિટલ ગેઇન ટેક્સ એટલે શું? તો સરકાર બહુ જોરદાર વસ્તુ કહેવાય કે આપણી ઉપર કેપિટલ ગેઇન ટેક્સ લઈ લે. મતલબ કે માની લો કે કોઈ વ્યક્તિ જે છે એ રાતોરાત કોણ બને કે કરોડપતિમાં જઈ અને 7 કરોડ રૂપિયા જીતી ગયો. અથવા તો માની લો કે રાતોરાત 10 કરોડની લોટરી જીતી ગયો. તો રાતોરાત એની પાસે આટલા પૈસા આવી ગયા ને, તો એને કેપિટલ ગેઇન ટેક્સ આપવો પડે. એના જે ટેક્સ થાય ને એ પૈસા તરત જ એમાંથી કપાઈ જાય. તો 7 કરોડ રૂપિયા એ જીતે ને તો તરત ટેક્સ કપાઈને આવે, પૈસા જે છે એ કપાઈને આવે. મતલબ કે મનુષ્ય પોતાના જીવનની અંદર, ભારતની અંદર, ઇન્ડિયાની અંદર જે કોઈ પણ પોતાનું કેપિટલ જે છે, જે કોઈ પણ પોતાનું કેપિટલ એને ગ્રો કરે, એની અંદર કંઈક ગેઇન કરે, એની અંદર કંઈક વધારો કરે, તો જેટલો પણ વધારો કરે ને એની ઉપર એને ટેક્સ આપવો પડે. ફોર એક્ઝામ્પલ સમજો કે તમે 1 લાખ રૂપિયાના શેર ખરીદ્યા, સ્ટોક માર્કેટ શેર બજારની અંદર 1 લાખ રૂપિયા નાખી દીધા, 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું. ભવિષ્યમાં આ 1 લાખ રૂપિયાની અંદર 50,000નો પ્રોફિટ થયો અને તમારું કેપિટલ કેટલું થઈ ગયું? 1.5 લાખ રૂપિયા થઈ ગયું. 1.5 લાખ. પ્રોફિટ કેટલાનો થયો? 50,000નો. તો એ 50,000ને આપણે કેપિટલ ગેઇન કહી શકીએ કે કેપિટલમાં વધારો થયો. ગેઇન એટલે વધારો, પ્રાપ્ત કરવું. તો 50,000ને કેપિટલ ગેઇન કહી શકાય. તો એ 50,000 ઉપર ટેક્સ લાગશે. એ 50,000 ઉપર જે ટેક્સ લાગે એને કેપિટલ ગેઇન ટેક્સ કહેવાય. કેપિટલ ગેઇન ટેક્સ કહેવાય. બરાબર. સેમ આ જ વસ્તુ કે જ્યારે કોઈ ઇન્ડિવિડ્યુઅલ કોઈ એસેટ જે છે, કોઈ એસેટ એને લાંબા ગાળા પછી સેલ કરે છે, વેચે છે અને એના કેપિટલની અંદર જે ગેઇન થાય છે તો એની ઉપર ટેક્સ લાગે. સેમ આ જ વસ્તુ જે છે એ ઘરની અંદર, એ બધાની અંદર પણ લાગે. મુખ્યત્વે આ કેપિટલ ગેઇન ટેક્સ ક્યાં લાગે? તો કે સ્ટોકની અંદર, શેર બજારની અંદર. અત્યારે જ કહી દીધું. રિયલ એસ્ટેટ ઘરની અંદર ને એ બધાની અંદર લાગે. ઘર જ્યારે તમે લાંબા ગાળે વેચો તો એની અંદર લાગે. કોમોડિટીઝ એટલે કે વસ્તુઓની અંદર. કઈ કોમોડિટીઝ? મુખ્યત્વે પ્રેસિયસ મેટલ, સોનું ને ચાંદી ને એ બધી વસ્તુ. અને આ ઉપરાંત બોન્ડ એટલે જે ગવર્મેન્ટ દ્વારા બોન્ડ રજૂ કરવામાં આવતો હોય, કંપની દ્વારા બોન્ડ રજૂ કરવામાં આવતો હોય, તો એ બધા ઉપર કેપિટલ ગેઇન ટેક્સ લાગે. પ્રશ્ન કેવો પૂછાશે?
એ હું તમને કહું. પ્રેક્ટિકલ પ્રશ્ન પૂછવો હોય તો આવો પ્રશ્ન પૂછે કે કોઈ વ્યક્તિ શેર બજારમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કરે છે, એને 50,000નો પ્રોફિટ થાય છે, તો હવે એને નીચેનામાંથી કયો ટેક્સ લાગશે? તો પહેલું જવાબ આવશે કેપિટલ ગેઇન ટેક્સ. બીજો પ્રશ્ન એવો પણ પૂછે કે આજે ટેક્સ લાગશે તો એ 1 લાખ ઉપર લાગશે, 50,000 ઉપર લાગશે કે 1.5 લાખ ઉપર લાગશે? આપણે આજે પ્રશ્ન પૂછ્યો એ જ એની જ અંદર. તો એમાં તમે કન્ફ્યુઝ થાવ. એક્ઝામિનેશન હોલની અંદર શું થવાય? કન્ફ્યુઝન થઈ જવાય. કન્ફ્યુઝ થવાય કે 1 લાખ ઉપર લાગે કે 50,000 ઉપર લાગે કે પૂરેપૂરી 1.5 લાખ ઉપર લાગે? તો ખાલી કેપિટલ ગેઇન ઉપર, જે કેપિટલ એને ગેઇન કર્યું એની ઉપર જ લાગશે, એટલે કે 50,000 ઉપર જ લાગશે. ખ્યાલ આવ્યો? બીજો પ્રશ્ન આની ડેફિનેશનના આધારે પ્રશ્ન પૂછી શકે. અને ત્રીજો મોસ્ટ આઈમ્પી પ્રશ્ન એ પૂછે કે કેપિટલ ગેઇન ટેક્સ મુખ્યત્વે કોની ઉપર લાગે છે? તો કે સ્ટોક ઉપર, રિયલ એસ્ટેટ ઉપર, કોમોડિટી ઉપર અને બોન્ડ ઉપર. બરાબર. આની સિવાય પણ લાગે, પણ અત્યારે આપણે આટલા ઉદાહરણ આપેલા છે. ઓકે. હવે સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટીની વાત કરીએ. સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી જે છે એ મુખ્યત્વે મેં તમને કીધું કે કોની ઉપર લાગે? તો કે કન્ઝમ્પશન માટેની જે અમુક વસ્તુ હોય ને એની ઉપર લાગે. અને આ એક્સાઇઝ ડ્યુટી મુખ્યત્વે એવી વસ્તુ ઉપર લાગે કે જે વસ્તુ માટે લાઇસન્સ લેવું પડતું હોય. તો આલ્કોહોલ વેચવા માટે લાઇસન્સ લેવું પડે. મેં તમને કીધું કે સૌથી મોટો તો કે આલ્કોહોલ જ, સેન્ટ્રલ આલ્કોહોલ જે છે. અને સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી એ કેવું છે? તો કે ઇનડાયરેક્ટ ટેક્સ છે. ઇનડાયરેક્ટ ટેક્સ. આ પણ પ્રશ્ન પૂછે છે કે એક્સાઇઝ ડ્યુટી શું છે? તો કે ઇનડાયરેક્ટ ટેક્સ છે. કેન્દ્ર સરકાર દ્વારા જે કોઈ પણ કન્ઝમ્પશન માટેની, પ્રોડક્શન માટેની, લાઇસન્સ માટેની વસ્તુ એની ઉપર લાગવામાં આવે છે. ઓકે, ખ્યાલ આવ્યો? હવે કસ્ટમ ડ્યુટી. તો કસ્ટમ ડ્યુટી એ ઇન્ટરનેશનલ બોર્ડરની આરપાર જ્યારે ટ્રાન્સપોર્ટેશન કરવામાં આવેલું હોય, આંતરરાષ્ટ્રીય સરહદોને ઓળંગી અને જ્યારે કોઈ વસ્તુની લે વેચ કરવામાં આવતી હોય, ટ્રાન્સપોર્ટ કરવામાં આવતું હોય, તો એની ઉપર કસ્ટમ ડ્યુટી લાગે. કસ્ટમ એમાં ટ જવાબ આવે છે. તો એવી જ રીતે ઇમ્પોર્ટ એમાંય ટ આવે છે અને એક્સપોર્ટ એમાંય ટ આવે છે. TTT બધે એક રીતે ગુજરાતીમાં એક અલંકાર આવે છે, ખબર છે? અંત્યાનુપ્રાસ. તો આ એક એની જેવો કસ્ટમ, ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ. એના આધારે તમે યાદ રાખી શકો છો કે ત્યારે કસ્ટમ ડ્યુટી લાગશે. કીવર્ડ એ એની આધારિત યાદ રાખવાનું છે. કસ્ટમ ડ્યુટી કેવો ટેક્સ છે? તો કે એ ઇનડાયરેક્ટ ટેક્સ છે. ઇનડાયરેક્ટ ટેક્સ. થોડુંક વિચારો તો પણ ખબર પડી જાય કે એ ઇનડાયરેક્ટ ટેક્સ છે. બરાબર. ખ્યાલ આવ્યો કે નહીં? તમને ખ્યાલ હશે કે અમુક લોકો સ્મગલિંગ કરતા હોય છે. તો સ્મગલિંગ કરવાવાળા લોકોએ કસ્ટમ ડ્યુટી આપવી પડે કે ન આપવી પડે? તો કે ન આપવી પડે. કારણ કે એ તો બૂચ મારીને લાવે છે ને, એ તો દાણ ચોરી કરીને લાવે છે. એમાં તો ખબર જ નથી પડતી કે આવી રીતે પૈસા લાવે છે. થોડા સમય પહેલાંની જ વાત કરીએ કે મારો એક ફ્રેન્ડ છે, એનો ફ્રેન્ડ છે, એ કસ્ટમ ઓફિસર છે. કસ્ટમ ઓફિસરની અંદર તો એને એક ટીપ મળેલી હતી, જોકે આગળ તો સાબિત નહોતું થયેલું, કે 100 ટનની આજુબાજુ ગોલ્ડ જે છે એ લાવે છે. દુબઈથી જે છે એ એક મશીન એણે મંગાવેલું હતું અને મશીન જે છે ને એ આખું મશીન સોનાનું બનાવી દીધું હતું. બરાબર. તો આવી રીતે જો દાણ ચોરી, સ્મગલિંગ કરીને લાવતા હોય તો એ કસ્ટમ એની ઉપર લાગુ પડે નહીં. કેમ? કારણ કે તો સરકારને તો ખબર જ નથી, એ તો ચોરી છુપાઈને લાવે છે. બરાબર. ઇનડાયરેક્ટ ટેક્સ છે. ખ્યાલ આવશે કે નહીં? આગળ વાત કરીએ કોર્પોરેશન ટેક્સ. તો કોર્પોરેશન ટેક્સ આપણે ઓલરેડી વાત થઈ ગઈ કે કંપની ઉપર, એન્ટરપ્રાઇઝ ઉપર જે લાગે એ, એના જે પ્રોફિટ ઉપર જે લાગે એ. કંપનીઝ, અને આ કંપની કઈ આવે? તો કે પ્રાઇવેટ અને પબ્લિક બંને કંપની જે છે આની અંદર આવે. કંપનીઝ એક્ટ અનુસાર જેનું રજિસ્ટ્રેશન થયેલું છે એ બધી આની અંદર આવે અને એ બધાએ કોર્પોરેશન ટેક્સ પે કરવો પડે. સમજાણા? બધા ટેક્સના પ્રકાર અલગ અલગ. અમુક વાર પ્રશ્ન એ પણ પૂછશે કે કયો ડાયરેક્ટ ટેક્સ છે, ઇનડાયરેક્ટ ટેક્સ છે. તો કોર્પોરેશન ટેક્સ ડાયરેક્ટ આવશે કે ઇનડાયરેક્ટ આવશે? કોર્પોરેશન ટેક્સ જે છે એ ડાયરેક્ટ ટેક્સ આવશે. ડાયરેક્ટ ટેક્સ. ગઈકાલના વિડીયો લેક્ચરની અંદર મેં તમને સમજાવ્યું હતું કે ડાયરેક્ટ એટલે શું? તો કે પ્રત્યક્ષ, સીધો, એ જેની ઉપર લાગે ને એની ઉપર જ એને જ ભરવાનો, એ કોઈ બીજા ઉપર ટ્રાન્સફર ન થઈ શકે. જ્યારે ઇનડાયરેક્ટ ટેક્સની અંદર શું? તો કે એની માટે એક મેં કીવર્ડ કીધો કે ઇસકી ટોપી ઉસકે સર. તો કે જો આ કોર્પોરેશન ટેક્સ જે છે, કોર્પોરેશન ટેક્સ, એમાં ઇસકી ટોપી ઉસકે સર થઈ શકે? તો કે ના, ન થઈ શકે. ટાટા ઉપર લાગ્યો, રિલાયન્સ ઉપર લાગ્યો તો એ જ લગામ, એને જ ભરવો પડે. બરાબર. ખ્યાલ આવ્યો? ફરીથી અમુક વાર પ્રશ્ન આ મોસ્ટ ટાઈમ પૂછાતો હોય છે કે ડાયરેક્ટ ટેક્સ કયો છે અને ઇનડાયરેક્ટ ટેક્સ કયો છે. તો એ આપણે 1 બાય 1 જોઈ લઈએ. આ જે કેપિટલ ગેઇન ટેક્સ જે છે એ કયો? એને આપણે ડાયરેક્ટ કહીશું કે ઇનડાયરેક્ટ કહીશું? બરાબર. કેપિટલ ગેઇન ટેક્સ કયો? કોણ? એને ડાયરેક્ટ ટેક્સ કહીશું. તો એમાં પણ જો ઇસકી ટોપી ઉસકે સર ન કહી શકીએ. જેને ઉપર લાગ્યો, જેને કેપિટલ ગેઇન કર્યું એને જ ફરજિયાત ભરવો પડશે. સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી. એક્સાઇઝ ડ્યુટી એ શેની ઉપર લાગશે? એ ડાયરેક્ટ કહેવાય કે ઇનડાયરેક્ટ કહેવાય? એક્સાઇઝ ડ્યુટી ઇનડાયરેક્ટ ટેક્સ કહેવાશે. ઇનડાયરેક્ટ ટેક્સ. આમાં મેં તમને દારૂનું ઉદાહરણ યાદ રાખવાનું કીધું. બરાબર. તો એક્સાઇઝ ડ્યુટી મુખ્યત્વે કન્ઝમ્પશન માટેની, વપરાશ માટેની જે વસ્તુ હોય, જેનું પ્રોડક્શન થતું હોય, સેલ થતું હોય, લાઇસન્સની એ બધા, તો એ બધા ઉપર લગાવવામાં આવે.
એક વસ્તુ યાદ રાખવાનું, જ્યારે કોઈ પણ ટેક્સ છે ને એ વસ્તુ ઉપર લાગતો હશે ને, વસ્તુ ઉપર, તો એ હંમેશા ઇસકી ટોપી ઉસકે શરત, ઇસકી ટોપી ઉસકે શરત છે. કારણ કે જે પ્રોડક્શન કરશે ને એ શું કહે છે, એ કે હું ન ભરું, આ તો કે હું જેને વેચું એ ભરે. જેને વેચશે, કોને વેચશે, તો કે હોલસેલરને. તો હોલસેલર કે હું ન ભરું, હું તો કે રિટેલરને વેચું એ વેચશે. અને પછી છેલ્લે જે કન્ઝ્યુમર હોય એને ભરવો પડે. ખ્યાલ આવ્યો? તો મુખ્યત્વે જે વસ્તુ હોય ને, ગુડ્સ ઉપર જે ટેક્સ લાગતો હોય એ બધા ઉપર લોકો આવી રીતે એક જણાની ટોપી બીજા ઉપર પહેરાવશે. બરાબર. કસ્ટમ ડ્યુટી એ શું આવશે, ડાયરેક્ટ ટેક્સ કે ઇનડાયરેક્ટ ટેક્સ? બરાબર. કસ્ટમ ડ્યુટી પણ ઇનડાયરેક્ટ આવશે, કારણ કે જો આમાંય તે ઇસકી ટોપી ઉસકે સર, પહેલાં તો ભારત સરકાર માની લો કે જ્યાંથી વસ્તુ લાવે છે, વિદેશમાંથી કોઈક વેચવાવાળો જે છે એને કહી શકે ટેક્સ આપો, તો એ કે ના ના હું ન આપું, કે આ તો કે જે ખરીદે છે એ. બરાબર. તો એ પણ એક રીતે ઇનડાયરેક્ટ ટેક્સ, એમાં પણ ઇસકી ટોપી ઉસકે સર લાગુ પડશે. કોર્પોરેટ ટેક્સ કોની અંદર આવશે? તો કોર્પોરેટ ટેક્સ ડાયરેક્ટ ટેક્સ આવશે. બરાબર. તો ગમે ત્યારે હવે જો આપણે આ રીતના MCQ પ્રશ્ન પૂછાય છે, તો આના આધારે હવે તમારે બીજો પોઈન્ટ ઓફ વ્યૂ, થિંકિંગ પેટર્ન, ગમે ત્યારે વાંચતા હોય, નોટ બનાવતા હોય, તો એના આધારે તમે કોઈ પણ ટેક્સ વાંચો તો તમારે એ પણ વિચારવાનું કે આ ડાયરેક્ટ ટેક્સ હશે કે ઇનડાયરેક્ટ ટેક્સ હશે. કેમ? કારણ કે પ્રશ્ન આવા વારંવાર પૂછાતા હોય છે. એટલે સામાન્ય રીતે કેવું થતું હોય કે આપણે બુક વાંચતા હોય તો આપણે ઉપરથી વાંચી નીકળી જતા હોય, વાંચી નીકળી જતા હોય એટલે શું થાય, પરીક્ષામાં જ આવી MCQ આવે, ઓપ્શન જોવી એટલે કન્ફ્યુઝન થાય, આપણે વધુ કન્ફ્યુઝન થાય. આપણે વિચારવી કે આ કોર્પોરેશન ટેક્સ ઇનડાયરેક્ટમાં વાંચ્યો હતો કે ડાયરેક્ટમાં વાંચ્યો હતો. એટલે જ આપણે શું કરીએ છીએ, એટલે જ આપણે ડાયરેક્ટ MCQની પ્રેક્ટિસ કરીએ છીએ, કે જેના કારણે MCQના આધારે આપણે અંદાજ લગાવી શકીએ કે કેવો MCQ પૂછે. તો હવે તમે બીજી કોઈ પણ તમારી રીતે વાંચતા હોય અને કોઈ ટેક્સ આવી જાય નવો, તો તમારે વિચારવાનો કે આને ડાયરેક્ટ ટેક્સમાં આવશે કે ઇનડાયરેક્ટ ટેક્સમાં આવશે, પ્રોગ્રેસિવ ટેક્સમાં આવશે કે રિગ્રેસિવ ટેક્સમાં આવશે. કેમ? કારણ કે ડાયરેક્ટ જ એ રીતનો પ્રશ્ન પૂછાશે. એટલે ખ્યાલ આવ્યો? કોર્પોરેશન ટેક્સ ઇઝ લેવિડ ઓન. કોર્પોરેશન ટેક્સ કોની ઉપર લાગે છે? પ્રોડક્શન ઓફ કંપની, સેલ ઓફ ગુડ, ઇન્કમ ઓફ કંપની કે સ્ટોક ઓફ ગુડ્સ? શેની ઉપર લાગી શકે? યસ, ઇન્કમ ઓફ કંપની. કંપનીની જે આવક હશે એની ઉપર લાગશે, કંપનીની જે આવક. કોર્પોરેશન ટેક્સને બીજા શબ્દોમાં યાદ રાખવું તો એવું પણ રાખી શકાય કે જેવી રીતે ઇન્કમ ટેક્સ વ્યક્તિ માટે છે, એવી જ રીતે કોર્પોરેશન ટેક્સ એ કંપનીનો ઇન્કમ ટેક્સ છે, એવું કહી શકાય. કોર્પોરેશન ટેક્સ એ કંપનીનો ઇન્કમ ટેક્સ છે. બરાબર. તો આવા આપણે આપણી જાતે કીવર્ડ બનાવી નાખવાના. આ દેશી ભાષામાં આપણે જે સમજાય એ રીતે યાદ રાખી લેવાનું, કે જેના કારણે MCQ આવે, વિધાન આવે તો આપણે સરળતાથી સોલ્વ કરી શકીએ. કોર્પોરેશન ટેક્સ તો કંપનીની ઇન્કમ ઉપર. હવે સમજો કે આ જ ક્વેશ્ચન માની લો કે આ તો આપણે અત્યારે જોયું અને એટલે આપણને આ જવાબ આવડી ગયો. પરંતુ માની લો કે જે વ્યક્તિએ ક્યારેય MCQ સોલ્વ જ નથી કર્યા, ખાલી ઉપરથી કોર્પોરેશન ટેક્સ શું એ વાંચી લીધો છે અને એ એક્ઝામિનેશન હોલમાં જાત ને, તો એ હંમેશા આ પ્રશ્નની અંદર કન્ફ્યુઝ થાત જ કે એલા કંપનીના પ્રોડક્શન ઉપર આવતો હશે કે કંપનીના ઇન્કમ ઉપર આવતો હશે. શું આ પ્રકારનું કન્ફ્યુઝન થાય કે ન થાય? કારણ કે અહીંયા ઓલરેડી ઘણું બધું પ્રેશર હોય તો કે કંપનીના પ્રોડક્શન ઉપર કે કંપનીના ઇન્કમ ઉપર, પણ એની બદલે કોઈ વ્યક્તિએ MCQ સોલ્વ કરેલા છે અને એણે એક કીવર્ડ, એક ફોર્મ્યુલા, સૂત્ર બનાવી દીધું છે કે કોર્પોરેશન ટેક્સ એટલે કંપની ઉપર લાગતો ઇન્કમ ટેક્સ, કંપની ઉપર લાગતો ઇન્કમ ટેક્સ. તો કંપનીની જે ઇન્કમ હોય એની ઉપર જ લાગશે. ખ્યાલ આવ્યો? કોર્પોરેશન ટેક્સ જે છે એની બાબતે વિધાન આપેલા છે, કયું વિધાન સાચું પડશે એ તમારે કહેવાનું છે. કે રાજ્ય જે છે એ લેવી કરે છે, એ લાદવાનું કામ કરે છે. અને એપ્રોપ્રિએટનો મતલબ શું થાય કહી શકશો? ગઈકાલે આપણે જોયું હતું. એપ્રોપ્રિએટને ગુજરાતીમાં શું કહેવાય? એપ્રોપ્રિએટ. ગઈકાલે આપણે એપ્રોપ્રિએશન બિલ જોયું હતું. એપ્રોપ્રિએશન બિલમાં મેં કીધું હતું ત્યારે મેં તમને કીધું હતું કે આ તમે લખી અને લખો. અત્યારે હવે લખવું હોય તો લખી નાખો, અત્યારે લખી નાખો. એપ્રોપ્રિએશનનો મતલબ ફાળવણી અથવા વહેંચણી. ફાળવણી અથવા વહેંચણી. શું? ફાળવણી અથવા વહેંચણી. તો શું કહે છે કે કોર્પોરેટ ટેક્સ લેવી એટલે કે લાદવો. કોર્પોરેટ ટેક્સ સ્ટેટ રાજ્ય દ્વારા લાદવામાં આવે છે અને એપ્રોપ્રિએટ અને એની વહેંચણી રાજ્ય દ્વારા કરવામાં આવે છે. આ કામ રાજ્ય કરે છે. પહેલું એવું કહે છે. સાચી વાત કે ખોટી વાત? તો કે ખોટી વાત. આપણે પહેલાં જોયું કે કસ્ટમ ડ્યુટી અને કોર્પોરેશન ટેક્સ, કસ્ટમ ડ્યુટી CD અને કોર્પોરેશન ટેક્સ CT, આ બંને કેન્દ્ર યાદીનો વિષય છે. બંને કોના? કેન્દ્ર યાદીનો વિષય છે. કેન્દ્ર યાદીનો. બરાબર. તો રાજ્યનો તો આવે જ નહીં. બીજું, ઇટ ઇઝ લેવિડ બાય યુનિયન. કેન્દ્ર દ્વારા લેવી કરવામાં આવે છે. કલેક્ટેડ એન્ડ એપ્રોપ્રિએટેડ બાય સ્ટેટ્સ. લાદવાનું કામ કેન્દ્ર કરે છે, પરંતુ કલેક્ટ અને એપ્રોપ્રિએટ કરવાનું કામ સ્ટેટ કરશે. સાચું પડશે? ખોટું પડશે? તો કે ખોટું પડશે. ડી જોઈએ ડાયરેક્ટ, કે એ કેન્દ્ર દ્વારા લાદવામાં આવે છે અને એક્સક્લુઝિવલી બિલોંગ ટુ ધ યુનિયન. એક્સક્લુઝિવનો મતલબ શું? કે માત્ર અને માત્ર એનો જ અધિકાર છે. ઘણી બધી વાર અમુક જે ન્યૂઝ આવતી હોય ને, તો ન્યૂઝની અંદર એવું લખેલું હોય એક્સક્લુઝિવ. તો એક્સક્લુઝિવનો મતલબ શું? કે આ ન્યૂઝ ખાલી આ ચેનલ ઉપર જ ઉપલબ્ધ છે, બીજી એકેય ચેનલ ઉપર નહીં જોવા મળે.
તો એક્સક્લુઝિવનો મતલબ શું? માત્ર અને માત્ર અહીંયા જ ઉપલબ્ધ છે એ. એક્સક્લુઝિવ શબ્દ પણ યાદ રાખી લેજો. હું તમને આવા બધા કીવર્ડ પાછળ અમુક વાર ઘણો ટાઈમપાસ કરું છું, બરાબર, પણ હકીકતમાં એ ટાઈમપાસ નથી. કેમ? કારણ કે ઘણી બધી વાર તમે ઓરિજિનલ એક્ઝામિનેશન હોલની અંદર એક્ઝામના પ્રેશરની અંદર હશો ત્યારે આવા જે મહત્ત્વના કીવર્ડ જે છે ને એ મહત્ત્વના કીવર્ડને અન્ડરસ્ટેન્ડ કરીને તે તમે આખું સ્ટેટમેન્ટ જે છે ને એ એલિમિનેટ કરી નાખશો અને એના થકી જવાબ સુધી પહોંચશો. ખ્યાલ આવ્યો કે નહીં? તો શું એની ઉપર એક્સક્લુઝિવલી યુનિયન કેન્દ્રનો હક છે? તો કે ના, ખોટી વાત. આ વિધાન ખોટું પડશે. કેમ? કારણ કે એમાં રાજ્યનો પણ હક છે. તો સી જોઈએ કે લેવિડ બાય યુનિયન એન્ડ શેર્ડ બાય યુનિયન એન્ડ સ્ટેટ્સ. સી વિધાન સાચું પડશે. ખ્યાલ આવ્યો? કોર્પોરેશન ટેક્સ લેવી લાદવાનું કામ કરે છે યુનિયન અને એને વહેંચવાનું કામ પણ યુનિયન જ કરે છે, કેન્દ્ર જ કરે છે, રાજ્યની સાથે વહેંચવામાં આવે છે. આગળનો પ્રશ્ન છે મેટ મિનિમમ ઓલ્ટરનેટિવ ટેક્સ બજેટમાં ક્યારે રજૂ કરેલો હતો? 1996-97માં. આપણી માટે એ મહત્ત્વનું નથી. આપણી માટે એ મહત્ત્વનું છે કે મેટ નામનો એક કોન્સેપ્ટ હતો અથવા છે, મિનિમમ ઓલ્ટરનેટ ટેક્સ. આ શું છે? સરકારે સૌથી પહેલી વાર 1987-88માં ફાઇનાન્સ એક્ટની અંદર રજૂ કર્યું અને 1996-97ના બજેટની અંદર રજૂ કર્યું કે આપણે મેટ મિનિમમ ઓલ્ટરનેટ ટેક્સ જે છે એ તો લગાવશું જ તે. ઘણી બધી વાર કંપની કે શું કરતી હોય, હકીકતમાં આ ટેક્સ જે છે એ કઈ રીતે લાગે? તો કે અમુક કાયદા કાનૂનના ને એ બધાના આધારે લાગે. તો ઘણી બધી વાર કંપની શું કરે, હાઈએસ્ટ સૌથી ઊંચા સારા મહિલા સીએને બોલાવે, સારા કાયદાના જાણકારને બોલાવે અને એમ કહે કે કાયદાની અંદરની કોઈ આંટી ઘોટી સમજી અને એની અંદરનો લૂપ હોલ, એની અંદરની જે છટકબારી હોય એ ગોત અને એના આધારે જે છે એ મને આ ઇન્કમ ટેક્સ અથવા આ ટેક્સ જે છે એની અંદરથી બચાવી દે. ફોર એક્ઝામ્પલ હું તમને હમણાં મારો ખુદનું જ એક્ઝામ્પલ આપું. મારા અમુક મિત્રો છે, બરાબર, તો એમાં અમુક મિત્રોએ ટેક્સ ભરવાનો આવ્યો. એમને 10,000, 20,000, 25,000, 50,000, 70,000 મેક્સિમમ. એક ફ્રેન્ડ મારો જે છે એને હમણાં થોડા સમય પહેલાં તે 70,000 ટેક્સ ભરવાનો આવ્યો. એણે ભરી દીધો, બરાબર, પણ પછી હજી ગઈકાલે એક મિટિંગ હતી. એમાં અમારા બીજા પણ ઘણા બધા મિત્રો અમે ભેગા થયા હતા. તો એમાં જેણે 70,000 ટેક્સ ભર્યો અને બીજો એક વ્યક્તિ હતો, એ બેને વાતચીત થતી હતી. તો એ કહેતા, એણે શું કીધું, એ કે તારો સીએ કે ગાંડો કહેવાય કે એને કે ખોટા કે 70,000 કે ટેક્સ ભરાવડાયો. એ કે અમારે કે ટેક્સ ભરવાનો આવતો હતો પણ કે અમે તો કે 2 લાખ રૂપિયાની ડોનેશનની સ્લીપ લઈ લીધી, 2 લાખ રૂપિયાની ડોનેશનની સ્લીપ લઈ લીધી એટલે કે આમાં જે છે ટેક્સ બચી ગયો. અમે જે છે અમારે ટેક્સ ભરવાનો ન આવ્યો, અમે કે એની બદલે ખાલી 2 લાખના ડોનેશનની કે સ્લીપ જે છે એ આપી દીધી, બરાબર. તો ઇન શોર્ટ હું શું કહેવા માગું છું કે ટેક્સમાંથી બચવાના છટકબારી તો ઘણી બધી હોય, એના અંદર લૂપ હોલ તો કેટલાય હોય, આપણને તો હજી કાંઈ નથી ખબર. જે સીએ હોય એ બધાને તો કેટલી ખબર હોય. આજે અદાણીને, અંબાણીને, ટાટા, બિરલા એ બધાના જે પર્સનલ સીએ હોય, આપણે એની વાત કરીએ તો એમની પાસે તો પહેલાં એક સીએ ન હોય, એમની પાસે તો સીએની આખી ટીમ હોય. તો એ લોકો તો આવા ટેક્સમાંથી બચવાનો ઘણો બધો કામ ધંધો કરતા હોય. એટલે સરકારે એક નિયમ બનાવ્યો હતો કે તમે ગમે એટલો ટેક્સ બચો, ઓલું કરો, પેલું કરો, ગમે એ કરો, પણ મિનિમમ આટલો ટેક્સ તો ભરવો જ પડશે. મુખ્યત્વે કંપનીને લાગુ પડે, ગમે એ કંપની છે, બરાબર. એ શું કરે, અમુક વાર પોતાનો, આપણે એક વસ્તુ જોયા હતા, BEPS, બેઝ ઇરોશન એન્ડ પ્રોફિટ શિફ્ટિંગ, બેઝ ઇરોશન એન્ડ પ્રોફિટ શિફ્ટિંગ, આવો કોન્સેપ્ટ આપણે જોયા હતા. યાદ છે તમને કે નથી યાદ? ઓકે, બેઝ ઇરોઝન એન્ડ પ્રોફિટ શિફ્ટિંગ, આવો કોન્સેપ્ટ આપણે જોયો હતો. એમાં મેં તમને એવું કીધું હતું કે ઘણી બધી વાર કંપની શું કરે કે કંપની ભારતની અંદર એને જે છે એ પ્રોફિટ થતો હોય પણ ટેક્સથી બચવા માટે એ શું કરે, એ આખો પ્રોફિટ જે છે એ બીજી કંપનીની અંદર જે છે શિફ્ટ કરી દે. ટેસ્લાનું એક્ઝામ્પલ મેં આપ્યું હતું કે ટેસ્લા ભારતની અંદર કામ ધંધો કરશે પરંતુ એનું હેડક્વાર્ટર ભારતમાં નહીં રાખે, એ યુરોપના, સ્વિટ્ઝરલેન્ડ કે એવી એકાદી દેશની અંદર જે છે એ રાખવાનું છે. તો ઘણી બધી વાર કંપની આવું કામ કરતી હોય. અદાણી ઉપર ત્યાં હિન્ડનબર્ગ જે છે અત્યારે એવો જ આરોપ લગાવે છે. ઘણી બધી વાર અમુક લોકો સેલ કંપની ચલાવતા હોય, એ સેલ કંપનીની અંદર પોતાનો દરેક પ્રોફિટ જે છે એ શિફ્ટ કરી દેતા હોય અને પછી કહી દેતા હોય કે એ કંપની જે છે એ તો નુકસાનમાં ચાલે છે. સેલ કંપની એટલે શું કે જે ખાલી કાગળ ઉપર જ ચાલતી હોય, વિદેશની અંદર એના ખાલી કાગળ ને એવું બધું કાગળિયા, ડોક્યુમેન્ટ, સર્ટિફિકેટ, એ કંપનીના નામનું પાન કાર્ડ, જીએસટી નંબર, ઓલું પેલું આ બધું લઈ લીધું હોય. હકીકતમાં એ કંપની કોઈ પ્રોડક્શન કે મેન્યુફેક્ચરિંગ કે કંઈ કામ ધંધો કરતી હોય નહીં, બરાબર. તો પોતાનો પ્રોફિટ બચાવવા માટે એ પ્રોફિટે શિફ્ટ કરી નાખે. બહુ મોટી કંપની હોય, રિલાયન્સ કંપની છે કે ટાટા કંપની છે કે અદાણી કંપની છે, બરાબર, તો આ પોતાનો આ કંપનીનો પ્રોફિટે શિફ્ટ કરી અને બીજી કંપની જે સેલ કંપની હોય એમાં જવા દે, બરાબર. તો આવું તો ભારતની અંદર વારંવાર લોકો કરતા હોય છે. તો એનાથી બચવા માટે સરકારે શું કર્યું કે એ તમે કંપની છો, તમે ગમે એ કરો પણ મેટ તો ભરી જ દો. મિનિમમ ઓલ્ટરનેટિવ ટેક્સ 10%, 5%, આટલો ટેક્સ તો તમારે ભરવો જ પડશે, બરાબર. અહીંયા આપણે બીજું એક એક્ઝામ્પલ આપું. આપણે સેઝ બનાવેલા છે, SEZ, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, સેઝ.
સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. સ્પેશિયલ ઇકોનોમિક ઝોન જે છે ને એની અંદર ઘણી બધી છૂટછાટ આપવામાં આવે અમુક વર્ષો સુધી, 5 વર્ષ કે 10 વર્ષ, એક્ઝેક્ટ મને આંકડો અત્યારે યાદ નથી, કે આટલા વર્ષ સુધી એને કોઈ પણ પ્રકારનો ટેક્સ નહીં ભરવાનો, કે જીએસટીનું ઓલું પેલું ડાયરેક્ટ ટેક્સ ને ઇનડાયરેક્ટ ટેક્સ ને કોર્પોરેશન ટેક્સ ને કે અમુક પ્રકારનો ટેક્સ જે છે ભરવાનો જ નહીં. પણ તેમ છતાં પણ પ્રશ્ન પૂછે છે કે સેસની અંદર નીચેનામાંથી કયો ટેક્સ લાગે છે? તો મેટ તો લાગે જ છે, મેટ મિનિમમ ઓલ્ટરનેટ ટેક્સ તો લાગે જ છે. ખ્યાલ આવ્યો? મિનિમમ ટેક્સ તો ભરવાનો જ છે. આનું ઓબ્જેક્ટિવ શું હતું? આનું એક ઓબ્જેક્ટિવ એ પણ હતું કે ઝીરો ટેક્સ કંપનીઝ જે છે એની પાસે પણ ટેક્સ ઉઘરાવવામાં આવે, કારણ કે મોટે ભાગે તો કંપની આડા વાટાઘાટો કરીને ગમે એ રીતે કરી અને ઝીરો ટેક્સ બની જતી હતી, ઝીરો ટેક્સ કંપનીઝ બની જતી હતી. એટ પ્રેઝન્ટ વાત કરીએ તો અત્યારે જે છે એ મેટ 15%ની આજુબાજુ લાગુ પડે છે, 15% જેટલો લાગુ પડે છે. બરાબર, ખ્યાલ આવ્યો? સર્વિસ ટેક્સ જે છે, સર્વિસ ટેક્સ એની બાબતે બે વિધાન આપેલા છે કે ડાયરેક્ટ ટેક્સ છે કે ઇનડાયરેક્ટ ટેક્સ છે. બેમાંથી એક જ સાચું હશે, બે તો એકારે હોઈ ન શકે. વિચારીને જાવ તો શું હશે? સર્વિસ ટેક્સ એ ઇનડાયરેક્ટ ટેક્સ છે. સર્વિસ ટેક્સ ઇનડાયરેક્ટ ટેક્સ છે. તમે ખુદ વિચારો, સર્વિસ ટેક્સ કયો છે? તો હકીકતમાં જીએસટી જ છે ને. જીએસટીનું ફૂલ ફોર્મ શું છે? ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. તો જીએસટી કયો ટેક્સ છે? જીએસટી ઇનડાયરેક્ટ ટેક્સ છે ને. જ્યારે હવે તમે સમજ્યા કે કીવર્ડનું મહત્વ શું છે, શબ્દોનું મહત્વ શું છે. બરાબર, ડાયરેક્ટ સર્વિસ ટેક્સ તો કન્ફ્યુઝન થાય કે ડાયરેક્ટ હશે કે ઇનડાયરેક્ટ હશે, પણ જીએસટી શું છે? તો કે જીએસટી તો ઇનડાયરેક્ટ છે, ઇનડાયરેક્ટ. અને જીએસટીનો મતલબ હતો ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. બરાબર, તો કીવર્ડ ઉપર મોસ્ટ આઈપી સૌથી વધુ ફોકસ જે છે એ કરવાનું છે. આની પહેલાં વકીલવાળું ઉદાહરણ મેં તમને આપેલું હતું, પંચરોજકામવાળું ઉદાહરણ મેં આપેલું હશે, જે ચાર્જ શીટ જે બનાવવાની એનું ઉદાહરણ આપેલું હશે કે કીવર્ડ, વર્ડ્સ, શબ્દો ખૂબ મહત્ત્વના છે. શબ્દો એટલા મહત્ત્વના છે કે એ તમને બચાવી શકે અને તમને મારી પણ શકે. બરાબર, કે એવું કોઈ ખતરનાક કામ કરી નાખ્યું હોય કાગળની અંદર અને એવો શબ્દ લખી નાખ્યો હોય તો કોર્ટ તમને ન છોડે, અને એવું કંઈક છટકબારી રાખ્યું હોય લખાણની અંદર તો બચી પણ શકો. પછી પ્રશ્ન છે કે ઇન્કમ ટેક્સ ભારતમાં કોણે ઇન્ટ્રોડ્યુસ કર્યો હતો? તો જેમ્સ વિલ્સન નામના વ્યક્તિ હતા, એણે ઇન્ટ્રોડ્યુસ કર્યો હતો. ભારતની અંદર સૌથી પહેલાં 24 જુલાઈ 1960ની અંદર, 1960થી આપણે ઇન્કમ ટેક્સ જે છે એ લગાવીએ છીએ, 1960થી. હવે ઇન્કમ ટેક્સ જે છે એના 4 શેડ્યુલ છે. કયા 4 શેડ્યુલ છે? તો કે ઇન્કમ ફ્રોમ લેન્ડેડ પ્રોપર્ટી, ભાડે આપેલી જે જમીન હોય એની ઉપર જે ઇન્કમ થઈ છે. ઇન્કમ ફ્રોમ પ્રોફેશન એન્ડ ટ્રેડ એટલે કે વેપાર, અને પ્રોફેશન એટલે કે પોતાનો જે ધંધો છે એ. અને ઇન્કમ ફ્રોમ સિક્યુરિટી એટલે આ સ્ટોક માર્કેટની અંદર, મ્યુચ્યુઅલ ફંડની અંદર જે રોકાણ કરે. એન્યુઇટીઝ અને ડિવિડન્ડ. અને ચોથા નંબરનું ઇન્કમ ફ્રોમ સેલરીઝ એન્ડ પેન્શન, સેલરી અને પેન્શન ઉપર જે ઇન્કમ આવે. તો આ 4 શેડ્યુલ એની અંદર આપેલા છે. આ 4 ઉપર ઇન્કમ ટેક્સ લગાવવામાં આવે છે. લેન્ડેડ પ્રોપર્ટીમાંની ઇન્કમ, પ્રોફેશન અને ટ્રેડમાંની ઇન્કમ, સિક્યુરિટીમાંની ઇન્કમ અને સેલરી અને પેન્શનની ઇન્કમ. ખ્યાલ આવ્યો કે નહીં? નીચેનામાંથી કયો ટેક્સ જે છે કે એ ડાયરેક્ટલી પ્રત્યક્ષ રીતે કોઈપણ કોમોડિટી કે જે બાયર ખરીદે છે એની કિંમતમાં વધારો નહીં કરે? ઇન શોર્ટ એવું કહે છે કે નીચેનામાંથી કયો એવો ટેક્સ છે કે જેના કારણે કોમોડિટી, વસ્તુની કિંમતમાં વધારો નહીં થાય? ઇન્કમ ટેક્સ, ઇમ્પોર્ટ ડ્યુટી, ટ્રેડ ટેક્સ કે એક્સાઇઝ ડ્યુટી? પહેલાં તો તમે મને એ કહો. ચલો આનો જવાબ શું આવશે એ કહો પહેલાં. પ્રશ્ન એવું પૂછે છે કે નીચેનામાંથી કયો ટેક્સ લગાવવામાં આવશે? તો બજારની અંદર કોઈ પણ કોમોડિટી હોય, બજારની અંદર કોઈ પણ વસ્તુ હોય કે જે બાયર ખરીદતો હોય એની અંદર વધારો નહીં થાય. કોમોડિટીની અંદર એટલે કે ટામેટાં, ડુંગળી ને શાકભાજી ના બધી એક રીતે કોમોડિટી કહેવાય. બજારની અંદર જે વસ્તુ જે છે એમાં વધારો નહીં થાય, એની કિંમતમાં વધારો નહીં થાય. સરસ. ઇન્કમ ટેક્સ આવશે, ઇન્કમ ટેક્સ. બરાબર, ઇન્કમ ટેક્સ આવશે. હકીકતમાં આપણે એવું પણ કહી શકીએ કે આ જે ક્વેશ્ચન જે છે ને એ એવું કહેવા માંગે છે કે નીચેનામાંથી ડાયરેક્ટ ટેક્સ કયો છે? કેમ? કારણ કે ડાયરેક્ટ ટેક્સની અંદર કેવું હોય કે ડાયરેક્ટ ટેક્સમાં તો એ જેની ઉપર લાગે એને જ ભરવાનો છે. તો એને જ ભરવાનો છે તો એની ઉપર જ લાગુ પડે ને, બીજા કોઈને કંઈ વાંધો ન પડે. જ્યારે ઇનડાયરેક્ટ ટેક્સમાં તો આપણે શું જોયું હતું? ઇનડાયરેક્ટ ટેક્સમાં ઇસકી ટોપી ઉસકે સર, દરેક વ્યક્તિઓ ખાલી ટોપી બદલે રાખે, પણ હકીકતમાં ભરવો કોને પડતો હતો? અંતિમ ઉપભોક્તા, લાસ્ટ કન્ઝ્યુમર, લાસ્ટ કસ્ટમર જે છે, અંતિમ જે વ્યક્તિ જેનો ઉપભોગ કરે એણે ભરવો પડતો હતો. અને એને જ તે ટેક્સ ભોગવવો પડતો હતો. તો એના કારણે કોમોડિટી જે છે એની કિંમત કેવી થઈ જતી હતી? એની કોમોડિટીની કિંમત વધી જતી હતી. ખ્યાલ આવ્યો નહીં? ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ ઉપર જે ટેક્સ લગાવવામાં આવે એને શું કહેવામાં આવે છે? તો એને શું કહેવામાં આવે છે? એને કસ્ટમ ડ્યુટી. કસ્ટમ ડ્યુટી આપણે ઓલરેડી સમજી ચૂક્યા છે. કસ્ટમ ડ્યુટી જે છે એ અનુસૂચિ 7 અનુસાર કેન્દ્ર યાદીનો વિષય છે, કેન્દ્ર યાદીનો વિષય. પણ એમાંના પૈસા રાજ્યને પણ શેર કરવામાં આવે છે. પણ છે વિષય કે નીચેનામાંથી કયો ડાયરેક્ટ ટેક્સ છે? તો વેલ્થ ટેક્સ છે ને એ ડાયરેક્ટ ટેક્સ છે. વેલ્થ ટેક્સ કેવો છે? એ ડાયરેક્ટ ટેક્સ છે. વેલ્થ ટેક્સ ઉપર મેં ઓલરેડી એક અલગ વિડીયો પણ બનાવેલો છે, હું તમને શેર કરીશ, એ તમે જોઈ લેજો. બરાબર.
ડાયરેક્ટ ટેક્સના બીજા ઉદાહરણ કયા કયા છે? તો કે ઇન્કમ ટેક્સ, કોર્પોરેશન ટેક્સ, પ્રોપર્ટી ટેક્સ, વેલ્થ ટેક્સ, ઇનહેરિટન્સ ટેક્સ અને ગિફ્ટ ટેક્સ. આ એના ડાયરેક્ટ ટેક્સના બીજા પણ ઉદાહરણ છે. ઇન્કમ ટેક્સ આપણને ખ્યાલ છે, કોર્પોરેશન ટેક્સ ખ્યાલ છે, કેપિટલ ગેઇન ટેક્સ પણ આવશે. પ્રોપર્ટી ટેક્સ એટલે શું? તો પ્રોપર્ટી ટેક્સ એક રીતે આ કેપિટલ ગેઇન ટેક્સની જ વાત કરે છે. વેલ્થ ટેક્સ, ઇનહેરિટન્સ ટેક્સ એટલે શું? તો કે ઇનહેરિટન્સ ટેક્સનો મતલબ એમ થાય કે આપણને માની લો કે હું એકદમ ઝીરો છું, મારી પાસે કાંઈ પૈસા નથી, મારા નામે ઝીરો સંપત્તિ છે, પરંતુ માની લો કે મને મારા પૂર્વજોની, વડવાઓની ઇનહેરિટન્સ, વારસામાં જે કોઈ પણ સંપત્તિ મળશે, તો મને મારા વારસામાં જે સંપત્તિ મળશે તો એનો મારે એની ઉપર જે ટેક્સ લાગે ને એને કહેવાય ઇનહેરિટન્સ ટેક્સ, જેને ગુજરાતીમાં કહેવાય વારસાઈ ટેક્સ, વારસાઈ વેરો અને ગિફ્ટ ટેક્સ પણ લાગુ પડશે. બરાબર. આમાંથી ઇનડાયરેક્ટ ટેક્સ કયો છે? કોર્પોરેશન ટેક્સ ઇનડાયરેક્ટ ટેક્સ છે, કોર્પોરેશન ડાયરેક્ટ છે. કોર્પોરેશન ડાયરેક્ટ, તો પહેલું તો જવાબ આવશે નહીં. કસ્ટમ ડ્યુટી એ કેવો છે? કસ્ટમ ડ્યુટી ઇનડાયરેક્ટ છે. બરાબર, તો એ જવાબ આવશે. વેલ્થ ટેક્સ એ કેવો છે? વેલ્થ ટેક્સ એ ડાયરેક્ટ ટેક્સ છે. બરાબર, એ ડાયરેક્ટ ટેક્સ છે, તો આ પણ જવાબ આવશે નહીં આપણે. અને એક્સાઇઝ ડ્યુટી એ કેવો છે? એક્સાઇઝ ડ્યુટી એ ઇનડાયરેક્ટ ટેક્સ છે, તો 2 અને 4 જવાબ આવશે. બરાબર, ઇનડાયરેક્ટનું પૂછેલું છે. એક્સાઇઝ ડ્યુટીમાં મેં તમને દારૂનું ઉદાહરણ યાદ રાખવાનું કીધું છે. ચલો આગળ વાત કરીએ. ફ્રિન્જ બેનિફિટ ટેક્સ, ઇન્ટરેસ્ટ ટેક્સ અને સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ શું છે આપણે સમજીએ. પહેલાં સમજીએ કે ફ્રિન્જ બેનિફિટ ટેક્સનો મતલબ શું થાય. ફ્રિન્જ બેનિફિટ અમુક વાર કેવું હોય કે કંપની જે છે ને, કંપની એ પોતાના એમ્પ્લોય, પોતાના કર્મચારીઓને અમુક પ્રકારનો બેનિફિટ, અમુક પ્રકારના ફાયદા આપતી હોય. ફોર એક્ઝામ્પલ, કંપની જે છે એ શું કરે કે પોતાની કંપનીના જે એમ્પ્લોય હોય ને એને એમ કે ચાલો તમારે ગોવા ફરવા જવાનું છે, ગોવા ફરવા જવાનો, આવવા જવાનો, અહીંયા રહેવાનો, હોટલનો ખર્ચો, આવવા જવાની ફ્લાઇટનો ખર્ચો, એ બધો ખર્ચો જે છે એ કંપની આપશે. તો આ શું કહેવાય? આ એક રીતે કંપનીએ એને બેનિફિટ આપ્યો કહેવાય. અથવા કંપની શું એવો બેનિફિટ આપે કે તમારી જે એમ્પ્લોય જે છે, એમ્પ્લોય અને એમ્પ્લોયના જે એમ્પ્લોય જે છે એનો હેલ્થનો કોઈ પણ ખર્ચો હશે તો એ શું કરશે? એ કંપની ઉપાડશે. તો આ શું કહેવાય? બેનિફિટ આપ્યું કહેવાય. તો જ્યારે કોઈ પણ કંપની પોતાના એમ્પ્લોય, પોતાના કર્મચારીઓને અમુક પ્રકારનો બેનિફિટ ઓફર કરે, અને એની ઉપર જે ટેક્સ લાગે ને એને કહેવાય ફ્રિન્જ બેનિફિટ ટેક્સ. એને શું કહેવાય? ફ્રિન્જ બેનિફિટ ટેક્સ. સમજાણું? અને આ જે ફ્રિન્જ બેનિફિટ ટેક્સ છે એ ફાઇનાન્સ એક્ટ અનુસાર લગાવવામાં આવેલો હતો. 2005ની અંદર ફાઇનાન્સ એક્ટ અનુસાર લગાવવામાં આવેલો હતો. જોકે 2009ની અંદર આપણે ફાઇનાન્સ ટેક્સ અનુસાર જ તે ફાઇનાન્સ ટેક્સ અનુસાર આ જે FBT ફ્રિન્જ બેનિફિટ ટેક્સ છે એને સંપૂર્ણપણે રદ કરી નાખ્યો છે. અને હવે એ ટેક્સ કોને ભરવાનો? તો કે હવે આ ટેક્સ જે છે એ એમ્પ્લોઈઝ, કર્મચારીઓએ ભરવાનો. પહેલાં આ ટેક્સ કોને ભરવાનો થતો હતો? તો પહેલાં આ ટેક્સ કંપનીએ ભરવાનો થતો હતો, કંપનીએ. બરાબર, પણ હવે આ ટેક્સ કોને ભરવાનો? એમ્પ્લોયીએ ભરવાનો થાય છે. સમજાણું કે ન સમજાણું? પછી ઇન્ટરેસ્ટ ટેક્સ શું છે? ઇન્ટરેસ્ટ ટેક્સ એટલે કે તમે જે કોઈ પણ વસ્તુ જે છે એની ઉપર તમને જે ઇન્ટરેસ્ટ મળતું હોય, વ્યાજ મળતું હોય ને, વ્યાજ, એની ઉપર ટેક્સ ભરવાનો. આપણે બેંકની અંદર FD કરાવી દીધી, ફિક્સ્ડ ડિપોઝિટ, એની ઉપર જે કોઈ પણ વ્યાજ મળે, ઇન્ટરેસ્ટ મળ્યું, એની ઉપર જે ટેક્સ લાગે એને ઇન્ટરેસ્ટ ટેક્સ કહેવાય. આપણી બેંકમાં જે કોઈ પણ ડિપોઝિટ કરાવડાવી છે તો એ ડિપોઝિટ ઉપર જે ટેક્સ લાગે એને ઇન્ટરેસ્ટ ટેક્સ કહેવામાં આવે. ખ્યાલ આવ્યો? અને એટલે જ તો બેંક જ્યારે આ ઇન્ટરેસ્ટને એવું બધું આપતી હોય ત્યારે ઓલરેડી TDS, ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ, ટેક્સ કાપીને પછી જ આપણને આપતા હોય છે. બરાબર, ખ્યાલ આવ્યો? પછી છે STT એટલે કે સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ. મુખ્યત્વે શેર બજારમાં લાગે. શેર બજારમાં જ્યારે શેર ખરીદવામાં આવે અને શેર વેચવામાં આવે તો જે ટેક્સ લાગે એને કહેવાય STT, સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ. હવે અહીંયા હું તમને એક બીજો શબ્દ સમજાવી દઉં જે આગળ પણ કામ આવશે, આગળ ડિટેલમાં સમજીશું. સિક્યોરિટીનો મતલબ શું થાય? મ્યુચ્યુઅલ ફંડને સિક્યોરિટી કહેવાય. સ્ટોક, શેર જે છે એને સિક્યોરિટી કહેવાય. સિક્યોરિટી એટલે શું? તો હકીકતમાં કાગળ. અહીંયા એક મહત્ત્વની વસ્તુ સમજો કે હકીકતમાં આખો વહીવટ જે થઈ રહ્યો છે ને એ બધો કાગળથી જ થઈ રહ્યો છે. 500ની નોટ, 1000ની નોટ તો બંધ થઈ ગઈ, હાલો 500ની, 100ની, 200ની, આ બધી નોટ હકીકતમાં શું છે? તો કે હા, હકીકતમાં તો છે એ કાગળ જ તે ને, હકીકતમાં કાગળ જ છે, પરંતુ એને સિક્યુરિટી ગણવામાં આવે. કેમ? કારણ કે એની ઉપર RBI ગવર્નરના સિગ્નેચર છે એટલે. તો જ્યારે આવી કોઈ વસ્તુ હોય એને સિક્યુરિટી ગણવામાં આવે. બરાબર, એવી જ રીતે આપણે શેર લઈ લઈએ તો શેર હકીકતમાં શું છે? સ્ટોક. તો સ્ટોક જે છે એ તો હકીકતમાં એક કાગળનો ટુકડો જ છે ને, કાગળનો ટુકડો જ છે, પરંતુ એ કંપનીની જે તે વેલ્યુ છે એટલે એને સિક્યુરિટી ગણવામાં આવે. મ્યુચ્યુઅલ ફંડ પણ સિક્યુરિટી છે. આવી રીતે ઇન્સ્યોરન્સ, વીમો પણ એક રીતે સિક્યુરિટી છે. ખ્યાલ આવ્યો? તો સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ મુખ્યત્વે
શેર બજારમાં લગાડવામાં આવે છે, શેર જ્યારે ખરીદવામાં આવે ત્યારે અને વેચવામાં આવે ત્યારે. તો વિચારી અને કહો આ ડાયરેક્ટ ટેક્સ હશે કે ઇનડાયરેક્ટ ટેક્સ હશે? તો આ એસટીટી એ ડાયરેક્ટ ટેક્સ હશે, કારણ કે જે શેર ખરીદશે ડાયરેક્ટ જ એની ઉપર લાગશે, બીજા કોઈ ઉપર લાગે નહીં. આ ડાયરેક્ટ, આ કેવો છે? ડાયરેક્ટ ટેક્સ છે. કેન્દ્ર સરકાર સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા લેવી લાદવામાં આવે છે અને કલેક્ટ કરવામાં આવે છે. ખ્યાલ આવ્યો? નીચેનામાંથી કયો ટેક્સ જે છે એ કેન્દ્ર સરકાર દ્વારા લગાડવામાં આવતો નથી? કયો ટેક્સ કેન્દ્ર સરકાર લગાવતા નથી? ગિફ્ટ ટેક્સ, તો કે ગિફ્ટ ટેક્સ જે છે એ કેન્દ્ર સરકાર. બીજો છે પર્સનલ ઇન્કમ ટેક્સ, કોર્પોરેશન ટેક્સ અને ઇન્કમ ટેક્સ. હવે ચલો, આ મેં તમને ચલાવ્યું નથી, પણ હું તમને એક હિન્ટ આપું. આપણે વાત કરીએ કરંટ અફેર્સની અંદર અમુક બાબતો એ બધાના આધારે આપણે આ જવાબ જે છે આપી શકીએ. કઈ રીતે હું તમને કહું. અત્યારે હું તમને ડાયરેક્ટ ચલાવી દઉં. ગિફ્ટ ટેક્સ, પર્સનલ ઇન્કમ ટેક્સ. ઇન્કમ ટેક્સ કોણ આપે છે? ચલો, ઇન્કમ ટેક્સ કોણ લેવી કરે છે? ઇન્કમ ટેક્સ કોણ? બરાબર, તો ઇન્કમ ટેક્સ તો જવાબ આવશે જ નહીં. ઇન્કમ ટેક્સ લેવી કરવાનું કામ જે છે એ કેન્દ્ર સરકાર કરે છે. જ્યારે અહીંયા નોટ કોણ નથી કરતું એ કીધેલું છે. બરાબર, કોર્પોરેશન ટેક્સ કોણ લાદે છે? એ લેવી કરવાનું કામ કોણ કરે છે? એ કેન્દ્ર સરકાર કરે છે. બરાબર, તો એ જવાબ નહીં આવે. કેમ? કારણ કે અહીંયા નોંધ કરેલું છે. તો કે ઇન્કમ ટેક્સ અને કોર્પોરેશન ટેક્સ એ તો યુનિયન ગવર્મેન્ટ જ લાદે છે. ગિફ્ટ ટેક્સ જે છે એ પણ કેન્દ્ર સરકાર દ્વારા જ લાદવામાં આવે છે. ગિફ્ટ ટેક્સ જે છે એ પણ કેન્દ્ર સરકાર દ્વારા જ લાદવામાં આવે છે. તો બાકી બચે એન્ટરટેનમેન્ટ ટેક્સ. તો આપણે આ જે નોલેજ જે છે, જે થોડું ઘણું આપણને ખબર હતી ઇન્કમ ટેક્સ અને કોર્પોરેશન ટેક્સ, એના આધારે 50-50 પહોંચી જઈએ. એના આધારે 50-50 પહોંચી જઈએ અને જવાબ આવશે એન્ટરટેનમેન્ટ ટેક્સ. મનોરંજન કર. હવે બીજું કઈ રીતે? તમે અમુક વાર ન્યૂઝમાં સાંભળતા હશો કે ફલાણી પિક્ચર જે છે ને એને ઓલા રાજ્યની અંદરથી ટેક્સ ફ્રી ઘોષિત કરવામાં આવ્યું. એવું સાંભળેલું છે તમે કે ક્યારેય ન સાંભળેલું? નીચેનો જો ફોટો જો, તો એનો મતલબ શું? કયું મૂવી? યસ, કાશ્મીર ફાઇલ્સ. પછી કેરાલા સ્ટોરીઝ. તો આ ઘણી બધી એવી મૂવીઝ હતી કે જેને વારંવાર જે તે રાજ્યમાંથી જે છે એ ટેક્સ ફ્રી ઘોષિત કરવામાં આવે છે. નીચે જો આપેલું છે, સમ્રાટ પૃથ્વીરાજ જે છે એને ગુજરાતની અંદર ટેક્સ ફ્રી ઘોષિત કરવામાં આવે. તમે એક વસ્તુ નોટ કરજો, એ અલગ અલગ રાજ્ય પોતપોતાની રીતે જે છે એને ટેક્સ ફ્રી ઘોષિત કરશે. પોતપોતાની રીતે રાજ્ય ઘોષિત કરશે. સમજાણું? હવે પહેલી વાત મેં તમને આજે વાત કીધી કે અમુક મૂવીઝને અમુક રાજ્યની અંદર ટેક્સ ફ્રી ઘોષિત કરવામાં આવે છે. શું એ વાત મેં તમને કોઈ નવી કહી દીધી કે તમને પહેલેથી જ ખબર હતી? તમને આ વાત પહેલેથી જ તમને ખબર હતી, પણ એનો ઉપયોગ અહીંયા કરવાનો છે એ ખબર નથી. બરાબર, તો આવી રીતે આ જે આપણું એક્ઝિસ્ટિંગ નોલેજ જે છે એના કીવર્ડનો ઉપયોગ કરી અને આના આધારે જે છે આપણે આગળ વધવાનું છે. ખબર પડી? પણ હવે ખબર પડશે ને કે આવા કીવર્ડનો અહીંયા ઉપયોગ કરવાનો. તો મૂવીઝ ઉપર જે ટેક્સ લાગે એને આપણે એન્ટરટેનમેન્ટ ટેક્સ કહીએ. નાટકની ભજવણી કરતા હોય, જે શો અલગ અલગ ચાલતા હોય, મ્યુઝિક શો ચાલતા હોય, મેજિકલ શો ચાલતા હોય, એ બધા ઉપર એન્ટરટેનમેન્ટ ટેક્સ લાગે અને એ લગાવવાનું કામ રાજ્ય સરકાર કરતી હોય છે. રાજ્ય સરકાર ઘણી બધી વાર આવી મૂવીઝને એ બધાને ટેક્સ ફ્રી રજૂ કરતી હોય છે. ગુજરાત ઘણી બધી વાર ગુજરાતની હિસ્ટ્રી, ઇતિહાસ, કલ્ચર, સંસ્કૃતિ, હેરિટેજ, વારસો, આ બધા ઉપર જે મૂવીઝ બનેલી હોય તો એના પ્રોત્સાહન માટે એની ઉપર ટેક્સ 0 લગાવી દીધી હોય છે. એને ટેક્સ ફ્રી તરીકે ઘોષિત કરતી હોય છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો એન્ટરટેનમેન્ટ ટેક્સ જે છે એ 7મી અનુસૂચિની અંદર રાજ્ય યાદીની અંદર આવે છે. 7મી અનુસૂચિમાં રાજ્ય યાદીમાં આવે છે. સમજાણું? એક્સાઇઝ ડ્યુટી ઓન લિકર ઇઝ ઇમ્પોઝડ બાય. દારૂ ઉપર જે એક્સાઇઝ ડ્યુટી લગાવવામાં આવે છે તો એ કોણ લગાવે છે? તો દારૂ ઉપરની એક્સાઇઝ ડ્યુટી તમને ખ્યાલ હશે કે રાજ્ય લગાવે છે. હમણાં જ મેં તમને બિહારનું ને એનું ઉદાહરણ આપ્યું, બિહારનું ને ગુજરાતનું. બરાબર, ગુજરાતને જ કંઈ લેવા દેવા નથી, કારણ કે આપણને તો આની એક્સાઇઝ ડ્યુટી મળતી જ નથી. પરંતુ મહારાષ્ટ્રને દારૂની એક્સાઇઝ ડ્યુટીથી ઘણો બધો પૈસો મળે છે, ઘણો બધો ફાયદો થાય છે. બરાબર, તો દારૂ ઉપરની એક્સાઇઝ ડ્યુટી કોણ લગાવે? એ રાજ્ય સરકાર લગાવે છે. હકીકતમાં એક્સાઇઝ ડ્યુટી કેન્દ્ર સરકાર લગાવી શકે, પરંતુ એક્સાઇઝ ડ્યુટી જે છે એ કોણ કરે છે? એક્સાઇઝ ડ્યુટીની એક રીતે વાત કરીએ તો એ 7મી અનુસૂચિમાં રાજ્ય યાદીનો જ વિષય છે. 7મી અનુસૂચિમાં નીચેનું જો એમાં જ આપેલું છે કે 7મી અનુસૂચિમાં એક્સાઇઝ ડ્યુટી એ રાજ્ય યાદીનો વિષય છે. તો દારૂ ઉપર કોણ લગાવશે? રાજ્ય જ લગાવશે, રાજ્ય. બરાબર, દર 5 વર્ષે ફાઇનાન્સ કમિશન, નાણાં પંચ જે છે એની અપોઇન્ટમેન્ટ, એની નિમણૂક કરવામાં આવે છે ભારત સરકાર દ્વારા. તો શું નીચે વિધાન આપેલા છે? આ શું કામ કરે છે? ડિટરમાઇન ધ ફાઇનાન્શિયલ કન્ડિશન્સ ઓફ સ્ટેટ. રાજ્યની નાણાકીય પરિસ્થિતિ જે છે
એ નક્કી કરે છે. રાજ્યની નાણાકીય પરિસ્થિતિ છે કેવી છે એ નક્કી કરે છે. પહેલું એવું કહે છે. ડિટરમાઇન ધ ફાઇનાન્શિયલ કન્ડિશન ઓફ ધ સ્ટેટ ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ. કેન્દ્ર સરકારની ફાઇનાન્શિયલ કન્ડિશન કેવી છે એ નક્કી કરે છે. ત્રીજું, કેન્દ્ર સરકાર સેન્ટ્રલ ગવર્મેન્ટ એના ફાઇનાન્શિયલ રિસોર્સિસ નાણાકીય સંસાધનો કેવા છે એ ડિટરમાઇન કરે છે. અને ચોથું, ડિટરમાઇન ધ શેર ઓફ સ્ટેટ ઇન સેન્ટ્રલ ગ્રાન્ટ એન્ડ રેવન્યુ ઓફ ધ યુનિયન. કેન્દ્ર સરકારની રેવન્યુ જે આવક જે છે એ આવકમાંથી રાજ્યનો હિસ્સો કેટલો છે અને રાજ્યને કેન્દ્ર તરફથી કેટલી ગ્રાન્ટ મળશે એ નક્કી કરે છે. તો આ બધામાંથી સાચું કયું આવશે? આપણે ઓલરેડી આ ડિસ્કસ કરી ચૂક્યા છીએ. આનો જવાબ શું આવશે? ડી આવશે. ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા. મેં પહેલાં જ તમને કીધું કે નાણાં પંચનું મુખ્ય કામ શું છે? ફાઇનાન્સ કમિશન. ફાઇનાન્સ કમિશનનું મુખ્ય કામ છે કેન્દ્ર અને રાજ્યની વચ્ચે સંસાધનોની વહેંચણી કરવી. કેન્દ્ર અને રાજ્ય જે છે, કેન્દ્ર અને રાજ્ય એની વચ્ચે જે ટેક્સ કર જે આવેલો છે એ બધાની વહેંચણી કરવી. બરાબર. અને આ ઉપરાંત મેં બીજું એક આ શબ્દ પણ કીધો હતો. આ ઉપરાંત રાજ્યને કેન્દ્ર તરફથી ગ્રાન્ટ અનુદાન આપવાનું કામ પણ કરે છે. ઉદાહરણ પણ મેં તમને આપેલું હતું કે બેન્ચીસ, બગીચા એવું બધું જે હોય, બરાબર, તો અહીંયા લખેલું હોય કે આ નાણાં પંચમાંથી બનેલું છે. 15માં નાણાં પંચમાંથી, 16માં નાણાં પંચમાંથી જે બનેલું છે. બરાબર, ખ્યાલ આવ્યો? તો ડી જવાબ આવશે. ફાઇનાન્સ કમિશન નાણાં પંચ, નાણાં આયોગ જે છે એ આર્ટિકલ 280 અનુચ્છેદ 280 અનુસાર દર 5 વર્ષે બનાવવામાં આવે છે. દર 5 વર્ષે. એનું મુખ્ય કામ શું છે? પહેલાં તો આની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા આનું ગઠન કરવામાં આવે છે. પ્રશ્ન પૂછે છે ફાઇનાન્સ કમિશન કોણ બનાવે છે? પ્રેસિડેન્ટ, રાષ્ટ્રપતિ. એનું કામ શું છે એ જોઈએ. પહેલું કામ તો ડિસ્ટ્રીબ્યુશન ઓફ ટેક્સીસ બિટવીન યુનિયન એન્ડ સ્ટેટ્સ. કેન્દ્ર અને રાજ્યની વચ્ચે ટેક્સની વહેંચણી કરે છે. કેન્દ્ર અને રાજ્યની વચ્ચે ટેક્સની વહેંચણી કરે છે. અહીંયા બીજો પણ સાથે પોઈન્ટ કહી દઉં. નાણાં પંચ જે ટેક્સની વહેંચણી કરે તો એમાં બે રીતનું ડિસ્ટ્રીબ્યુશન હોય, એક તો હોરિઝોન્ટલ અને એક તો વર્ટિકલ. હોરિઝોન્ટલનો મતલબ શું થાય? હોરિઝોન્ટલનો મતલબ એ થાય, પહેલાં સમજો વર્ટિકલનો મતલબ શું થાય. વર્ટિકલનો મતલબ એ થાય કે કેન્દ્ર અને રાજ્યની વચ્ચે કેટલી વહેંચણી કરવામાં આવશે. કેન્દ્ર અને રાજ્યની વચ્ચે કેટલી વહેંચણી કરવામાં આવશે. એટલે કે કેન્દ્રને કેટલા ટકા મળશે અને રાજ્યને કેટલા ટકા મળશે. ફોર એક્ઝામ્પલ સમજો કે 70% કેન્દ્રને મળ્યા અને 30% રાજ્યને મળ્યા, તો આને કહેવાય વર્ટિકલ ડિસ્ટ્રીબ્યુશન. શું કહેવાય? વર્ટિકલ ડિસ્ટ્રીબ્યુશન. કેન્દ્ર અને રાજ્યની વચ્ચે જે વહેંચણી કરે એને કહેવાય વર્ટિકલ ડિસ્ટ્રીબ્યુશન. હવે સમજીએ કે હોરિઝોન્ટલ ડિસ્ટ્રીબ્યુશનનો મતલબ શું? તો હોરિઝોન્ટલ ડિસ્ટ્રીબ્યુશનનો મતલબ એમ કે રાજ્ય વચ્ચે કેટલી વહેંચણી કરવામાં આવશે. દરેક રાજ્યને એક સમાન રકમ આપવામાં આવતી નથી. અમીર રાજ્ય, ગરીબ રાજ્ય હોય, ગરીબ રાજ્ય તો એને વધુ પૈસા આપવા પડે. અમીર રાજ્ય હોય તો એને ઓછા પૈસા આપે તો પણ ચાલી દે. હિમાલયન સ્ટેટ્સ છે, હિમાલયન સ્ટેટ્સ, તો અહીંયા પર્વત હોવાના કારણે, ઠંડી હોવાના કારણે, ત્યાંનું વાતાવરણ, એનું ક્લાઇમેટ, એની જિયોગ્રાફી વિષમ હોવાના કારણે અહીંયા એટલી બધી ઇકોનોમિક એક્ટિવિટી થઈ શકતી નથી. બોર્ડર એરિયા જે છે, બોર્ડર એરિયા, આ ઇન્ટરનેશનલ સરહદ જે ધરાવે છે, બાંગ્લાદેશ આરે, ચીન આરે, પાકિસ્તાન આરે, ત્યાં પણ ટેરરિસ્ટ એક્ટિવિટી ને એવું બધું થતું હોય તો એના કારણે પણ અહીંયા એટલું ઇકોનોમિક ડેવલપમેન્ટ થતું નથી. તો આમને પૈસા જે છે એ વધુ આપવા પડે. તો રાજ્ય વચ્ચે આપણા 28 રાજ્ય અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશ, એ બધાની વચ્ચે જે વહેંચણી કરવામાં આવે, એ બધાની જે વચ્ચે જે વહેંચણી કરવામાં આવે એને કહેવાય હોરિઝોન્ટલ ડિસ્ટ્રીબ્યુશન. એને શું કહેવાય? હોરિઝોન્ટલ ડિસ્ટ્રીબ્યુશન. યાદ કઈ રીતે રખાય? યાદ એવી રીતે રખાય. હોરિઝોન્ટલ ડિસ્ટ્રીબ્યુશન એટલે કે એચ તમે લખો, એચ તમે લખો તો બરોબર વચ્ચે જે લીટો જે છે, વચ્ચે સીધો લીટો છે. વચ્ચે શું છે? વચ્ચે સીધો લીટો. તો વચ્ચે સીધો લીટો તો દરેક રાજ્ય વચ્ચે વહેંચણી કરવાની છે. તો બધા રાજ્ય કેવા છે? બધા રાજ્ય એક સમાન જ છે. બધા રાજ્ય તો હકીકતમાં 28 એક સમાન છે, પણ એ બધાની વચ્ચે અંદર કેવી રીતે વહેંચણી કરવામાં આવશે એ નક્કી કરે છે. સમજાણું કે ન સમજાણું? અને વીની અંદર બે લીટા છે. હકીકતમાં બે લીટા તો એચમાંય છે, બરાબર, પણ એચમાં આડો લીટો છે, વીમાં કોઈ આડો લીટો નથી. તો વીમાં બે લીટા છે, તો એનો મતલબ શું કે ઉપરથી નીચે, ડાયરેક્ટ ઉપરથી નીચે જે છે એ વહેંચણી કરવાની છે. વર્ટિકલનો મતલબ ઉપરથી નીચે, કેન્દ્રથી રાજ્ય. જ્યારે એચમાં આડો લીટો છે એટલે કે પોતાની જ સમકક્ષ. તો દરેક રાજ્ય પોતાની તો સમકક્ષ જ છે, એટલે કે અંદરો કેટલી વહેંચણી કરવાની છે. કોન્સેપ્ટ સમજાણો? યાદ રહેશે. વર્ટિકલ, હોરિઝોન્ટલ શબ્દ ગમે આવે તો ખબર પડશે કે નહીં પડે? બરાબર. પ્રશ્ન એવો પણ પૂછાઈ જાય કે નાણાં પંચ દ્વારા જે વર્ટિકલ ડિવોલ્યુશન કરવામાં આવે છે, વર્ટિકલ ડિવોલ્યુશન અને હોરિઝોન્ટલ ડિવોલ્યુશન કરવામાં આવે છે, તો એ શું છે? વર્ટિકલ ડિવોલ્યુશન નીચે ઓપ્શન આપ્યા હશે, હોરિઝોન્ટલમાં આપેલા હશે. બરાબર. ચલો બીજું, ગ્રાન્ટ ઇન એડ્સ ટુ ધ સ્ટેટ્સ આઉટ ઓફ કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા. નાણાં પંચનું બીજું અત્યંત મહત્વનું મુખ્ય કાર્ય હોય તો એ ગ્રાન્ટ આપવાનું છે, અનુદાન આપવાનું છે. ગ્રાન્ટ જે છે એ બહુ ખતરનાક વસ્તુ કહેવાય. કેમ? કારણ કે ગ્રાન્ટ એવી વસ્તુ છે કે જે દઈ દીધી પછી પાછી જ નહીં આપવાની. જ્યારે લોન આપેલી હોય, રાજ્ય સરકારને લોન આપેલી હોય તો એ તો પાછી દેવાની, પણ જો કેન્દ્રએ, નાણાં પંચે
અમુક રાજ્યને કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા સંચિત નિધિ, આપણે આની પહેલાં વાત થઈ ગઈ, સૌથી મોટી નિધિ જ સંચિત નિધિ છે, તો મોટે ભાગે વહીવટ સંચિત નિધિમાંથી જ થતો હોય, તો સંચિત નિધિમાંથી અલગ અલગ રાજ્યને અનુદાનો ગ્રાન્ટ આપવા માટેની ભલામણ કોણ કરે છે? નાણાં પંચ કરે છે. તો ગ્રાન્ટ એ સારું કહેવાય ને, કેમ? કારણ કે પૈસા આવી ગયા પછી ફરવાના જ નહીં, પાછા ફરવાના જ નહીં. દરેક રાજ્યને આવી અનુદાન મળતી જોઈએ, દરેક રાજ્યને આવી ગ્રાન્ટ્સ જે છે એ મળતી જોઈએ, દરેક રાજ્યને મળતી હોય, દરેક રાજ્ય. અમુકને વધુ મળે, અમુકને ઓછી મળે. પંચાયત જે છે, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, આ પંચાયતોને પણ આ પ્રકારની ગ્રાન્ટ જે છે એ મળતી હોય. પંચાયત એ નાણાં પંચની જ મળતી હોય, બરાબર. નાણાં પંચે જે ભલામણ કરેલી હોય તો હકીકતમાં એનું ડિવોલ્યુશન તો ધીમે ધીમે નીચે જ થવાનું છે. સમજાણું કે ન સમજાણું? તો નાણાં પંચનું પ્રથમ નંબરનું સૌથી મેઇન કાર્ય કયું? તો કે ટેક્સની વહેંચણી, કેન્દ્ર અને રાજ્યની વચ્ચે ટેક્સની વહેંચણી. સામાન્ય વ્યક્તિ જેને તૈયારી ચાલુ કરી હોય, ક્લાસ 3ની તૈયારી કરતો હોય, તો એના મગજમાં ખાલી આ એક જ વસ્તુ ફિટ હોય કે નાણાં પંચનું મુખ્ય કાર્ય કયું? તો એને ખાલી એક જ વસ્તુ ખબર હોય કે કેન્દ્ર અને રાજ્યની વચ્ચે કરની વહેંચણી કરવાની છે, બસ. વન લાઇનર, એને આટલી વસ્તુ ખબર હોય. એને એ ન ખબર હોય કે જે કેન્દ્ર અને રાજ્યની વચ્ચે જે ટેક્સની વહેંચણી કરવાની છે એના બે ભાગ છે, હોરિઝોન્ટલ ડિવોલ્યુશન અને વર્ટિકલ ડિવોલ્યુશન, બરાબર. જે થોડીક ઊંચી તૈયારી કરતી હોય તો એને આ પણ ખબર હોય. પછી એની કરતાં ઊંચી તૈયારી કરતી હોય તો એને એ ખબર હોય કે હારે ગ્રાન્ટ ઇન એડ, અનુદાનો આપવાનું કામ એ પણ નાણાં પંચનું જ છે, બરાબર. ખ્યાલ આવ્યો? તૈયારીમાં શું ફેર છે એ ઘણી બધી વાર અમુક વિદ્યાર્થીઓ એવું પૂછે મને કે ક્લાસ 3ની તૈયારી કરે, ઓલી કરે, પેલી કરે. તો એક રીતે જોઈએ તો તૈયારીમાં કોઈ ફેર જ નથી. હકીકતમાં તમે કયા લેવલની તૈયારી કરો છો એની ઉપર આધાર રાખે. મારા મતે શું હોવું જોઈએ કે તમારે બધી તૈયારી કરી નાખવી જોઈએ, બધી જ વસ્તુ તમારે જાણી લેવાની, જે પ્રશ્ન પૂછે એ જાણી લેવાનું. કારણ કે ઘણી બધી વાર અત્યારે તો ક્લાસ 3 લેવલની અંદર આ પ્રશ્ન પૂછે કે ગ્રાન્ટ ઇન એડ, અનુદાનો આપવાનું ભલામણ કોણ કરે છે? નાણાં પંચ, બરાબર. તલાટીની પરીક્ષા અને સચિવાલયની પરીક્ષામાં એમાંય આ લેવલના પ્રશ્ન પૂછેલા હોય છે. ત્રીજું કામ શું કરે છે એ જોઈએ. તો કે કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા, ભારતની સંચિત નિધિ જે છે, ભારતની સંચિત નિધિ, અને કોન્સોલિડેટેડ ફંડ ઓફ સ્ટેટ, જે તે રાજ્ય, દરેક રાજ્યની જે સંચિત નિધિ જે છે, દરેક રાજ્યની સંચિત નિધિ, એને ઓગમેન્ટ કરવા માટે કયા મેજર લેવા જોઈએ, કયા પગલાં લેવા જોઈએ? ઓગમેન્ટ કરવું એટલે શું? તો કે એને વધુ મજબૂત બનાવવા માટે, એનો ખોટો ઉપયોગ ન કરો, એને વધુ અને વધુ મજબૂત બનાવવા માટે કયા પગલાં લેવા જોઈએ? મતલબ કે માની લો કે 100 કરોડ રૂપિયા પડ્યા છે, તો એને હજી વધારે કઈ રીતે વાપરવું જોઈએ? પહેલી વસ્તુ આ. અને ઓગમેન્ટ કરવું એનો મતલબ બીજો એ પણ થાય કે ખોટો ખર્ચો કઈ રીતે ન કરો. એટલે કે ગયા વર્ષે તમે જે ખર્ચો કર્યો તો એમાં અડધો ખોટો ખર્ચો કરી નાખ્યો હતો, એ જો તમે ન કર્યો હોત ને તો તમારે હજી પણ અમુક પૈસા બચાવો. તો કે એનું ઓગમેન્ટેશન કરવું. સમજાણું? વિધાનવાળા વાક્યમાં આપી દેશે કે શું નાણાં પંચ આ કામ કરે છે? તો કે હા, નાણાં પંચ આ કામ કરે છે. બીજી વાત, મોસ્ટ આઈમ્પી, resources of panchayatas and municipalities in the state on the basis of recommendation made by the finance commission of state. હમણાં જ મેં તમને કીધું ને કે પંચાયત અને મ્યુનિસિપાલિટી, પંચાયત એમાં કઈ પંચાયત આવે? તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત અને મ્યુનિસિપાલિટી એટલે કે નગરપાલિકા અને મહાનગરપાલિકા, એને જે છે એની વચ્ચે એને આ ગ્રાન્ટ આપવાનું કામ, એની વહેંચણી કરવા માટેનું કામ, એની ભલામણ જે છે, એની ભલામણ એ પણ કોણ કરે છે? તો કે નાણાં પંચ, નાણાં આયોગ કરે છે. અને ત્રીજું, આ ઉપરાંત રાષ્ટ્રપતિ એને બીજું જે કોઈ પણ કામ સોંપે કે જે ફાઇનાન્સ સંબંધિત હોય એ કામ પણ કરે છે રાષ્ટ્રપતિ. કારણ કે એની નિમણૂક કોણ કરે છે? પ્રેસિડેન્ટ, રાષ્ટ્રપતિ કરે છે. તો રાષ્ટ્રપતિ એની સિવાય એને જો કોઈ ફાઇનાન્સને લગતું કામ સોંપે એ પણ કરે છે. આ ઉપરાંત બીજું કે સાઉન્ડ ફાઇનાન્સ માટે, સારા ફાઇનાન્સ માટે જે કોઈ પણ કામ રાષ્ટ્રપતિ દ્વારા સોંપવામાં આવે એ કામ કરવામાં આવશે. તો મુખ્યત્વે 4 કામ છે, 4 યાદ રહેશે. ફરીથી 4 કહી દઉં છું. પહેલું, ટેક્સની વહેંચણી. આ વહેંચણી 2 રીતની હોય, એક તો હોરિઝોન્ટલ અને એક તો વર્ટિકલ. બીજું, ગ્રાન્ટ્સ ઇન એડ, અનુદાનો આપવાની. કોને અનુદાનો આપવાના? તો કે અલગ અલગ રાજ્યને, દરેક રાજ્યને અનુદાન આપવાનું કામ કરે છે. ત્રીજા નંબરની વસ્તુ કે જે લોકલ ગવર્મેન્ટ જે છે, લોકલ બોડીઝ, પંચાયત અને મ્યુનિસિપાલિટી એને અનુદાન આપવાનું કામ કરે છે. આ સાથે જ સ્ટેટ કોન્સોલિડેટેડ ફંડ, રાજ્યનું જે સંચિત નિધિ જે છે એને ઓગમેન્ટ કરવાનું કામ કરે છે. એને વધુ મજબૂત કઈ રીતે કરી શકાય એ કરે છે. અને આ ઉપરાંત રાષ્ટ્રપતિ એને બીજું જે કોઈ પણ કામ સોંપે એ બધા કામ પણ કરે છે. સમજાણું? નાણાં પંચના કયા કાર્ય છે? બરાબર. પ્રશ્ન પૂછે છે કે કેન્દ્ર અને રાજ્યની વચ્ચે ફાઇનાન્સની વહેંચણી કોની ભલામણના આધારે કરવામાં આવે છે? તો કે ફાઇનાન્સ કમિશન, નાણાં પંચ, નાણાં આયોગ, અનુચ્છેદ 280. નાણાં પંચનું પ્રાઇમરી ફંક્શન, મુખ્ય કાર્ય કયું છે? તો ઓલરેડી આપણે વાત થઈ ગઈ કે મુખ્ય કાર્ય એનું કયું છે? તો કે ડિસ્ટ્રીબ્યુટ રેવન્યુ બિટવીન સેન્ટર એન્ડ સ્ટેટ. કેન્દ્ર અને રાજ્યની વચ્ચે જે રેવન્યુ, આવક, મહેસૂલ જે છે એને ડિસ્ટ્રીબ્યુટ, એની વહેંચણી કરવા માટેનું એનું મુખ્ય કાર્ય છે. બીજી વાત કરીએ તો નોન પ્લાન ગ્રાન્ટ ટુ ધ સ્ટેટ બાય ધ
સેન્ટ્રલ ગવર્મેન્ટ કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યને જે ગ્રાન્ટ આપવામાં આવે છે, અનુદાન આપવામાં આવે છે, એની રિકમેન્ડેશન, એની ભલામણ કોણ કરે છે? ઓલરેડી ડિસ્કસ થઈ ગયું. ફાઇનાન્સ કમિશન, નાણાં પંચ આ બધું કામ કરે છે. રાજ્યને જે ગ્રાન્ટ આપવાની હોય, અનુદાન આપવાનું હોય, એની ભલામણ નાણાં પંચ કરે છે. બરાબર. આગળ જોઈએ. પ્લાનિંગ કમિશન અને ફાઇનાન્સ કમિશન જે છે એ બંનેની સંબંધિત કયું ખોટું છે? બંને સંબંધિત ખોટું વિધાન કહેવાનું છે. પ્લાનિંગ કમિશન PC, ફાઇનાન્સ કમિશન FC. પ્લાનિંગ કમિશન એ તો અત્યારે બંધ થઈ ગયું છે, એની બદલે તો અત્યારે નીતિ આયોગ છે. પહેલું કે બંને પ્લાનિંગ કમિશન અને ફાઇનાન્સ કમિશન જે છે એ એક પ્રકારની એવા ઇન્સ્ટિટ્યુશન, એક પ્રકારની એવી સંસ્થા છે કે જેના થકી કેન્દ્રના રિસોર્સિસ, કેન્દ્રના સંસાધનો જે છે એ રાજ્યને ટ્રાન્સફર કરવામાં આવે છે. કેન્દ્રના સંસાધનો રાજ્યને ટ્રાન્સફર કરવામાં આવે છે. તો એ વિધાન ખોટું છે, કારણ કે ફાઇનાન્સ કમિશન એ કામ કરે છે, પણ પ્લાનિંગ કમિશનને એટલી મોટી સત્તા આપેલી નથી. બીજું, રિકમેન્ડેશન, બંને દ્વારા જે ભલામણ કરવામાં આવે, બંને દ્વારા જે ભલામણ, જો વેઇટ પહેલું સાચું છે, બરાબર. પહેલું સાચું છે કે પ્લાનિંગ કમિશન અને ફાઇનાન્સ કમિશન એ બંને જે છે ને એ બંને ભલામણ કરી શકે, બંને જે છે એ ભલામણ કરી શકે કે કેન્દ્ર અને રાજ્યની વચ્ચે કેન્દ્રના રિસોર્સિસ, સંસાધનો જે છે એ રાજ્યને કઈ રીતે ટ્રાન્સફર કરી શકાય, એ કામ કરી શકે. તો કે હા, એ કરી શકે છે. બરાબર. કારણ કે પ્લાનિંગ કમિશન એ તે અલગ અલગ રાજ્યમાં તો આયોજન કરશે ને. જેમ કે માની લો કે એગ્રીકલ્ચર માટે પહેલી આપણી જે પ્રથમ પંચવર્ષીય યોજના જે છે એ એગ્રીકલ્ચરને સમર્પિત હતી. તો એના કારણે કેન્દ્રના સંસાધનોનું રાજ્યમાં તો ટ્રાન્સફર કર્યું ને. બરાબર. પહેલું સાચું પડશે. બીજું કે આ બંને દ્વારા જે ભલામણ કરવામાં આવે, એ સરકાર ઉપર બાઇન્ડિંગ છે, ગવર્મેન્ટ ઉપર બાઇન્ડિંગ છે. એટલે કે સરકારે ફરજિયાત એને માનવું જ પડશે. આ વિધાન ખોટું છે. કેમ? કારણ કે આવી બધી જે બાબતો હોય એ ક્યારેય સરકાર ઉપર બાઇન્ડિંગ હોતી નથી. એ વાત અલગ છે કે સરકાર એને માની જ લે, જેમ આવે એમ માની જ લે, પણ એવું જરૂરી નથી કે ફરજિયાત એ માની જ લે. સરકાર ઉપર એ બાઇન્ડિંગ નથી. પ્લાનિંગ કમિશનની ભલામણ કે ફાઇનાન્સ કમિશનની ભલામણ, બેમાંથી કોઈની પણ ભલામણ સરકાર ઉપર બાઇન્ડિંગ નથી. સરકાર સારું લાગે તો માને, સારું લાગે તો ન માને, અને સરકારને સારું લાગે તો એમાં સુધારો વધારો કરી અને માને. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? પ્લાનિંગ કમિશન જે છે એ પરમેનન્ટ બોડી છે, જ્યારે ફાઇનાન્સ કમિશન દર 5 વર્ષે બનાવવામાં આવે છે. તો એ વિધાન પણ સાચું છે. જો પંચવર્ષીય યોજના જે છે ને, પંચવર્ષીય યોજના એ દર 5 વર્ષે બનાવતા હતા, પણ પ્લાનિંગ કમિશન એ તો પરમેનન્ટ બોડી હતી, તો એ પણ સાચું છે. અને ફાઇનાન્સ કમિશન નોન પ્લાન રિસોર્સિસ આપે છે, જ્યારે પ્લાનિંગ કમિશન જે છે એ પ્લાન રિસોર્સિસ આપે છે. તો એ વાત પણ સાચી છે, કારણ કે પ્લાન રિસોર્સિસ એટલે શું? પ્લાન રિસોર્સિસ એટલે આપણે વાત થઈ હતી ને કે પંચવર્ષીય યોજનામાં જે પ્લાન બનાવતા હતા એને જ તો પ્લાન રિસોર્સિસ કહેતા હતા. બરાબર. બજેટમાં પણ પ્લાન્ડ એક્સપેન્ડિચર અને નોન પ્લાન્ડ એક્સપેન્ડિચર આપણે સમજેલા હતા. તો મુખ્યત્વે પંચવર્ષીય યોજનામાં જે પ્લાન બનાવતા હતા એને પ્લાન એક્સપેન્ડિચર કહેતા હતા. સમજાણું? પ્રથમ નાણાં પંચના ચેરમેન કોણ હતા? તો એના ચેરમેન હતા KC નિયોગી. પ્રથમ નાણાં પંચના KC નિયોગી. અત્યારે નવું નાણાં પંચ બન્યું છે, એના કોણ છે એ પણ તમને ખબર હોવી જોઈએ. બીજી વાત કરીએ, પાન કાર્ડ જે છે, પાન કાર્ડ એ નીચેનામાંથી શું નથી? તો પાન કાર્ડ જે છે એ પ્રૂફ ઓફ એડ્રેસનું પ્રૂફ નથી. પાન કાર્ડમાં ક્યાંય એડ્રેસ લખેલું ન હોય, પાન કાર્ડમાં ક્યાંય પણ એડ્રેસ લખેલું ન હોય. બરાબર. તો પ્રૂફ ઓફ આઈડેન્ટિટી, ઓળખ કાર્ડ છે? તો કે હા, ઓળખ કાર્ડ છે. રજિસ્ટર્ડ ટેક્સ પેયર, તમે કર ધારક છો, કરદાતા છો, તો એનું પ્રૂફ છે? તો કે હા, એનું છે. પ્રૂફ ઓફ ડેટ ઓફ બર્થ, જન્મ તારીખનું પ્રૂફ છે? તો કે હા, એનું પણ છે. કેમ? કારણ કે એમાં જન્મ તારીખ લખેલી હોય. પાન કાર્ડને ધ્યાનપૂર્વક નિરખી અને જોશો તો ખબર પડશે એમાં કંઈ એડ્રેસ લખેલું ન હોય, એટલે એડ્રેસનું પ્રૂફ નથી. ખ્યાલ આવ્યો? પાન કાર્ડ જે છે, તમારો પાન કાર્ડ નંબર તમને યાદ હોવો જોઈએ. કારણ કે અમુક વાર એ પ્રશ્ન પૂછી લે છે કે પાન કાર્ડમાં કેટલા આંકડા હોય, કેટલા ડિજિટ હોય, કેટલા નંબર હોય. બરાબર. નાની પરીક્ષામાં આવા પ્રશ્ન પણ પૂછતા હોય છે. ચલો આગળ જોઈએ. ગ્રામ પંચાયત દ્વારા કયો ટેક્સ જે છે એ લગાવવામાં આવે છે? તો ગ્રામ પંચાયત દ્વારા લોકલ ફેર્સ, સ્થાનિક મેળા, સ્થાનિક ફેસ્ટિવલ, સ્થાનિક જે કોઈ પણ બાબત થાય ને, સ્થાનિક મેળા, સ્થાનિક ઉત્સવ, આ બધું થાય ને એની ઉપર ગ્રામ પંચાયત દ્વારા ટેક્સ લગાવવામાં આવે છે. આનું હું તમને એક બહુ સારું ઉદાહરણ આપું. એક વિશ્વ પ્રસિદ્ધ મેળો છે, કલ્ચર, સંસ્કૃતિની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો મેળો છે તરણેતરનો મેળો. હવે તરણેતર હકીકતમાં એક ગામ જ છે. બરાબર. તરણેતર એક ગામ છે, કોઈ બહુ મોટું ગામ નથી. તરણેતર એકદમ નાનું ગામ છે, અને તરણેતર ગ્રામ પંચાયત છે. તો તરણેતરનો મેળો જે થાય, તરણેતરનો મેળો, એના કારણે જેટલી પણ આવક થાય એ બધી જ આવક તરણેતર ગ્રામ પંચાયતને મળે છે. તરણેતરનો મેળો હવે આવશે જ તે. હવે અત્યારે 7 આઠમ પૂરી થશે અને પછી ભાદરવો મહિનો આવશે, એટલે કે ભાદરવા સુદ પાંચમના દિવસે તરણેતરનો મેળો જે છે એ ચાલુ થશે. અને એમાં જે કોઈ પણ આવક થશે બધી ગ્રામ પંચાયતને મળશે, તરણેતર ગ્રામ પંચાયતને. મેળાના કારણે ગયા વર્ષે જે મેળો થયો હતો એના
એના થકી 1 થી 2 કરોડની આજુબાજુની આવક થઈ હતી, 1 થી 2 કરોડની આજુબાજુ, બરાબર. કારણ કે ઇન્ટરનેશનલ મેળો છે, ઘણો બધો પૈસો મળતો હોય છે. ઇન શોર્ટ આપણે શું યાદ રાખવાનું કે મેળા ઉપર જે ટેક્સ લગાવવાનું કામ કરે એ કોણ કરશે? ગ્રામ પંચાયત કરશે. મેળા ઉપરનો ટેક્સ ગ્રામ પંચાયત લગાવશે. ખ્યાલ આવ્યો કે પંચાયત દ્વારા પંચાયતનો રેવન્યુ માટેનો સોર્સ કયો છે? પંચાયત આવક ક્યાંથી મેળવી શકે? પંચાયત આવક ક્યાંથી મેળવી શકે? તો કે લોકલ ઓથોરિટી ગ્રાન્ટ બાય ફાઇનાન્સ કમિશન. નાણાં પંચ જે ગ્રાન્ટ આપે એ નથી. શું નાણાં પંચ ગ્રામ પંચાયતને ગ્રાન્ટ આપે છે? તો કે હા આપે છે. હમણાં જ મેં તમને એનું ઉદાહરણ આપી દીધું, બરાબર. તો પહેલું સાચું છે. લોકલ ઓથોરિટી ફાઇનાન્સ કમિશન પાસેથી જે ગ્રાન્ટ મળે ત્યાંથી. સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક પાસેથી જે સહાય મળે એ. સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ પાસેથી એલોકેશન મળે, નાબાર્ડ પાસેથી અને સ્ટેટ ફાઇનાન્સ કમિશન પાસેથી એલોકેશન મળે એ. આ બધામાંથી જવાબ શું આવશે કહી શકશો? આપણે ડાયરેક્ટ જોઈ લઈએ કે પંચાયતને આવક ક્યાંથી થાય. તો પંચાયતને આવક મુખ્યત્વે 5 જગ્યાએથી થાય. 5 જગ્યાએથી. કઈ 5 જગ્યાએથી? તો પહેલાં તો પબ્લિક આસિસ્ટન્સ એન્ડ ફંડ કોન્ટ્રીબ્યુશન. પબ્લિક આસિસ્ટન્ટ એ શું છે એ આપણે પછી જોઈએ. બીજું, પંચાયત જે છે એને ગ્રાન્ટ મળી શકે, અનુદાન મળી શકે. હવે આ ગ્રાન્ટ કોના દ્વારા મળે? રાજ્ય સરકાર દ્વારા મળે. રાજ્ય સરકાર અલગ અલગ સ્કીમ માટે ગ્રાન્ટ આપે. કેન્દ્ર સરકાર દ્વારા મળે. કેન્દ્ર સરકાર પણ અલગ અલગ સ્કીમ દ્વારા મળે. જિલ્લાની કાઉન્સિલ જિલ્લા દ્વારા પણ મળી શકે, તાલુકા દ્વારા પણ મળી શકે, ફાઇનાન્સ કમિશન દ્વારા પણ મળી શકે અને સ્ટેટ ફાઇનાન્સ કમિશન દ્વારા પણ મળી શકે. નાણાં પંચ રાજ્ય અને કેન્દ્ર બંનેના નાણાં પંચ દ્વારા મળી શકે. તો પહેલાં તો આટલી એને ગ્રાન્ટ મળે. ગ્રામ પંચાયત અથવા તો પંચાયત મુખ્યત્વે ગ્રાન્ટ ઉપર જ હાલતી હોય છે. પંચાયત મુખ્યત્વે ગ્રાન્ટ ઉપર જ ચાલતી હોય છે, બરાબર. બીજું, એ પૈસા ઉધાર લઈ લે. કોઓપરેટિવ બેંક પાસેથી એ પૈસા ઉધાર લઈ શકે. ઉધાર તો એ ગમે ત્યાંથી લઈ શકે. બીજું, સેલ્ફ ઇન્કમ. એની પોતાની ખુદની ઇન્કમ હોય. પોતાની ખુદની ઇન્કમ કઈ હોય? તો પંચાયત ખુદ પણ કરવેરા નાખી શકે છે, બરાબર. સ્વચ્છતા વેરો, મકાન વેરો, લાઇટ વેરો, આવા અલગ અલગ વેરા જે છે એ નાખી શકે છે. તો આ બધી એની સેલ્ફ ઇન્કમ થઈ ગઈ. તો 5 સોર્સિસ છે. ફરીથી 5 જોઈ લઈએ. મુખ્યત્વે કયા છે? તો કે ટેક્સ અને ફી, ઇકોનોમિક પેનલ્ટી. જો ટેક્સ અને ફી અને ઇકોનોમિક પેનલ્ટી, તો અમુક વાર કેવું હોય કે પંચાયતની ખુદની જમીન હોય, તો પંચાયતની ખુદની જમીન માની લો કે એને ભાડાપટ્ટી આપેલી છે, તો એને ફી મળતી હોય. ઘણી બધી વાર BSNLના ટાવરને એ બધા જે છે એ સરકારની જમીન ઉપર જ હોય, તો એ પંચાયતની ખુદની જમીન હોય, અહીંયા ટાવરને એવું બધું લગાવેલું હોય, તો એનો ફીને એ બધું મળે, બરાબર. ગ્રાન્ટને એવું બધું મળે અને પોતાની ખુદની ઇન્કમ હોય અને બોરો પણ કરી શકે. સમજાણું? રિસેશન એટલે કે મંદીનો માહોલ ચાલી રહ્યો છે. રિસેશન એટલે કે મંદીનો માહોલ ચાલી રહ્યો છે. આવા કેસની અંદર ફિસ્કલ સ્ટિમ્યુલસ આપવા માટે, સ્ટિમ્યુલસ એટલે ઓલરેડી મેં તમને ચલાવી દીધેલું હતું. ફિસ્કલ સ્ટિમ્યુલસ આખો કીવર્ડ જ મેં ચલાવી દીધો છે. તો કે ફિસ્કલ સ્ટિમ્યુલસ આપવા માટે, મંદીની સ્થિતિમાં ફિસ્કલ સ્ટિમ્યુલસ આપવા માટે કયું પગલું લેવું પડશે? કયું પગલું લેવું જોઈએ? ટેક્સ રેટ કટ કરી નાખવા જોઈએ? ગવર્મેન્ટ સ્પેન્ડિંગ, સરકારનો ખર્ચો વધારવો જોઈએ? કે સબસિડી જે છે એ રદ કરી નાખવી જોઈએ? શું કરવું જોઈએ? રિસેશન, ઇકોનોમિક રિસેશન, મંદીનો માહોલ છે, તો આ મંદીના માહોલમાંથી બહાર નીકળવા માટે ફિસ્કલ સ્ટિમ્યુલસ આપવા માટે શું કરવું જોઈએ? પહેલી વાત કરી. શું ટેક્સ રેટ કટ કરવા જોઈએ? ટેક્સના દરો ઘટાડવા જોઈએ? તો કે પહેલું વિધાન સાચું છે. ટેક્સ રેટ ઘટાડવા જોઈએ. જ્યારે પણ રિસેશન, મંદીનો માહોલ હોય તો આપણે એવી કોશિશ કરવાની કે લોકો પાસે વધુને વધુ પૈસા રહે. તો હવે માની લો કે પહેલાં જે છે એ 10% ટેક્સ હતો. હવે માની લો કે કોઈ વ્યક્તિની આવક 100 રૂપિયા હતી, તો એના 10 રૂપિયા ટેક્સમાં જતા રહે, એની પાસે કેટલા બચ્યા? 90 રૂપિયા. પણ હવે ટેક્સ રેટ કટ કરી નાખ્યો, ઘટાડી દીધો. 10%માંથી ટેક્સનો દર 5% કરી નાખ્યો. તો હવે 100 રૂપિયામાંથી કેટલા ટેક્સમાં જશે? 5 રૂપિયા જ જશે. એની પાસે કેટલા બાકી રહેશે? 95 રૂપિયા. તો વધુ પૈસા રહેશે. ગમે ત્યારે રિસેશન હોય તો એવું પગલું વિચારવાનું કે લોકો પાસે વધુ પૈસા આપવા જોઈએ, પહેલી વસ્તુ. અથવા તો બીજી વસ્તુ, રિસેશનનો માહોલ છે અને માની લો કે સરકારે એમ કહી દે કે ઇન્ડસ્ટ્રી, ઉદ્યોગો જે છે એના ટેક્સ જે છે એ કટ કરી નાખીએ છીએ, કે પહેલાં 10% ટેક્સ હતો એ 5% કરી નાખીએ છીએ. તો ઉદ્યોગોને એક રીતે પ્રોત્સાહન મળશે ને કે હાલો ને આમે તે આજકાલ વહેલા મોડા ગમે ત્યારે કંપની તો ચાલુ કરવાની જ છે, તો ટેક્સ ઘટાડ્યો તો અત્યારે ચાલુ કરીએ, બરાબર. તો પહેલું સાચું પડશે. સરકારી ખર્ચની અંદર વધારો કરવામાં આવશે. સરકાર પોતાના વધુ પૈસા વાપરશે. આ વિધાન સાચું પડશે? ખોટું પડશે? તો કે આ વિધાન પણ સાચું પડશે. કેમ? કારણ કે સરકાર વધુ પૈસા વાપરશે તો લોકો પાસે વધુ પૈસા આપશે. સબસિડીને એબોલિશ, રદ કરી નાખશે. સબસિડી રદ કરી નાખશે. આ વિધાન સાચું પડશે? ખોટું પડશે? તો કે આ વિધાન ખોટું પડશે. કેમ? કારણ કે સબસિડીને રદ કરી નાખશે તો અમુકના લોકો જે છે, મંદી ચાલી રહી છે, તો અને એમાંય મંદીમાં પાછી સબસિડી રદ કરી નાખશે તો લોકો વપરાશ જ નહીં કરે, કન્ઝ્યુમ વધારે કરશે નહીં, બરાબર. સમજાણું? બાકી આપણે મની બેન્કિંગવાળા ચેપ્ટરની અંદર આ વસ્તુ ડિટેલમાં સમજીશું. કંઈ ડાઉટ હોય તો પૂછી લો.